ચાલવું. તો ત્યાં આપણે હતા કે જડ પરમાણુ છે. વિજ્ઞાનમાં એવું પણ સમજાવવામાં આવે કે એટમ છે જોડાય ત્યારે પરમાણુમાં જે અંશ હોય એની આપલે કરે. રિયલમાં કોઈ આપલે નથી. તો છે કઈ રીતે? તો બંધન કેવી રીતે આવે એને આપણે સમજીએ. તો જોડાય કેવી રીતે? તો એક વાત આપણે એ સમજ્યા કે વ્યાપકની અંદર જડ અને ચૈતન્ય પ્રકૃતિ ડૂબેલી, ઘેરાયેલી અને ભીગેલી છે. આ વાત પકડાય એટલી? સંપૂર્ણ જડ અને ચૈતન્ય પ્રકૃતિ છે હેમાં? વ્યાપકમાં. વ્યાપક એટલે શું? મૂળ ઉર્જા. તો મૂળ ઉર્જામાં એ છે. મૂળ ઉર્જામાં હોવા માત્રથી એ ઉર્જિત છે. ઉર્જિત હોવાનો મતલબ થાય એમાં ક્રિયાશીલતા છે, એટલે ગતિ છે. ગતિ કેટલા પ્રકારની? ગતિ કેટલા પ્રકારની? બે. મૂળભૂત જડ પરમાણુમાં બે પ્રકારની ગતિ. દરેક અંશ એ ધરીભ્રમણ કરે અને પરિભ્રમણ કરે. એટલે દાખલા તરીકે આ કેન્દ્ર છે, આ કેન્દ્ર છે અને આ કક્ષા છે, તો આમ તો ગતિ થશે જ, પણ આમ પણ ગતિ થશે. વાત પકડાય છે? એ રીતે એ ગતિ કરે છે. આટલું ક્લિયર? આ દરેક અંશ એ રીતે ગતિ કરે, બધા જ અંશ. અંદર છે એ પણ સ્થિર નથી, એ પણ ગતિમાન છે. બરાબર છે? તો એક વાત ક્લિયર થઈ કે મૂળ ઉર્જામાં જડ પરમાણુ ડૂબેલા, ઘેરાયેલા, ભીગેલા હોવાથી એનું નિયંત્રણ થઈ જાય, એટલે સ્વનિયંત્રણમાં છે. હે? ડૂબેલા હોવાથી બળ સંપન્નતા છે અને ઘેરાયેલા હોવાથી નિયંત્રણ છે, ડૂબેલા હોવાથી બળ સંપન્નતા છે અને ભીગેલા એટલે પલળેલા હોવાથી એમાં ગતિશીલતા છે, ક્રિયાશીલતા છે. હવે ક્રિયાશીલતાને આપણે સમજીએ. ક્રિયાશીલ હોવું એટલે ગતિ હોવી. એક ગતિ ધરીભ્રમણ, એક પરિભ્રમણ. તો ધરીભ્રમણના કારણે શું થાય? તો કે આ જે અંશ છે, આ અંશ છે એ સ્પિન મોશન કરશે, એટલે સ્પિન મોશનના કારણે એની આસપાસ એક બળ પેદા થશે. ગતિ કરે એટલે એનો પ્રભાવ બને જ કે ન બને? ગતિ કરે એટલે એનો કોઈ પ્રભાવ બને. એ પ્રભાવને આપણે કહીએ બળ. ઠીક છે? એ બળને નામ આપ્યું ચુંબકીય બળ. શું નામ આપ્યું? તમારે બદલવું હોય તો બદલી શકાય, પણ એ બળ છે. ટૂંકમાં નામ આપણે ગમે તે આપીએ, મૂળ મુદ્દો છે. હા, એ તો રેડી જ છે, પણ ઘણાને એમ થાય મારે ચુંબક નથી કહેવું, તો એ કાંઈ પણ કહી શકે છે એ બળ. પણ આને આવી રીતે સમજી શકીએ કે કોઈ પણ ગતિ થાય તો એનો પ્રભાવ બને જ કે ન બને? એક ટ્રક અને એક બસ સામસામે પસાર થાય, બેય ગતિમાન હોય, તો એકબીજાનો પ્રભાવ એકબીજા ઉપર આવે કે ન આવે? ગતિ સાથે પ્રભાવ જોડાયેલો છે. આ પ્રભાવ છે જે સ્પિન મોશન છે, સ્પિન મોશન છે, અને એ ગતિના કારણે એમાં જે બળ ઉદ્ભવે છે એ બળનું નામ આપ્યું છે ચુંબકીય બળ. આટલી વાત પકડાણી? ચુંબકીય બળ છે તો સ્વાભાવિક રીતે આને પણ એનું બળ હશે જ, એટલે આને પણ બળ હશે, એટલે આનું બળ પણ હશે. હવે થાય શું? કેટલી ગતિ છે? બે ગતિ મૂળભૂત. એક કઈ? સ્પિન મોશન. એક કઈ? વર્તુળાકાર. હવે જ્યારે વર્તુળાકાર ગતિ કરે ત્યારે આ બે ઘણીવાર એકબીજાની પાસેથી પસાર થાય કે ન થાય?
આની પાસેથી નહીં પસાર થાય તો આની પાસેથી થાય, આની પાસેથી નહીં તો આની પાસે, એકબીજાની પાસેથી પસાર થાય કે ન થાય? પાસેથી પસાર થાય ત્યારે એકબીજાનું ચુંબકીય ક્ષેત્ર કટ થાય. એ ઘર્ષણના કારણે આનું આની સાથે, આનું આની સાથે એ જે ચુંબકીય ક્ષેત્ર કટ થાય એના કારણે ઉત્પન્ન થાય વિદ્યુત. એટલે એક પરમાણુમાં ચુંબકીય બળ હોય જ. એ હાઇડ્રોજન હોય, કાર્બન હોય, ઓક્સિજન હોય કે કોઈ પણ હોય, ચુંબકીય બળ હોય જ, વિદ્યુત હોય જ. વિજ્ઞાન શું ભણાવે? લાકડામાં વિદ્યુત ન હોય. વિજ્ઞાન શું ભણાવશે? લાકડામાં વિદ્યુત ન હોય. મધ્યસ્થ દર્શન એમ સમજાવે છે, લાકડામાં વિદ્યુત હોય પણ એટલું પ્રભાવી ન હોય જેને આપણી ઇન્દ્રિયો પકડી શકે અથવા તો એનાથી આપણા શરીર ઉપર કોઈ અસર થાય. નાના મોટા સંખ્યામાં આ બે હોય જ. હવે આ બે હોય, હવે અહીં ઘર્ષણ થાય કે નહીં થાય? થોડું ઘર્ષણના કારણે ત્યાં તાપમાન ઉત્પન્ન થાય. એટલે દરેક પરમાણુ તાપમાન સાથે જ હોય, એનું તાપમાન હોય જ. એટલે આ જ્યારે ઘર્ષણ એટલે ઘર્ષણ કોનું? ફરીથી અહીં જોજો, ઘર્ષણ એટલે સંઘર્ષ નહીં સમજતા. આ ફરવું એ ક્રિયા છે. એ ક્રિયાના કારણે ઉપજેલો આ પ્રભાવ છે. એક પ્રભાવનું બીજા પ્રભાવ સાથેનું ઘર્ષણ, એ ફ્રિક્શનના કારણે, એ ઘર્ષણના કારણે ઉત્પન્ન થશે તાપમાન. એટલે દરેક પરમાણુનું ચોક્કસ ટેમ્પરેચર હોય જ. વાત પકડાય છે? એટલે એક પરમાણુમાં 3 વસ્તુ કન્ફર્મ થઈ ગઈ. કયું કયું? ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત, તાપ. હવે આ જ્યારે પસાર થાય ને ત્યારે, જ્યારે આ પ્રભાવથી પ્રભાવ અટકે ને ત્યારે ધ્વનિ પેદા થાય. એટલે દરેક પરમાણુમાં ધ્વનિ હોય. એટલે ચોથું થયું ધ્વનિ. અને 5મું ભાર. કેન્દ્રના કારણે શું છે? ભાર છે. આ 5નો સંયુક્ત પ્રભાવ, જોજો ફરીથી સમજો, આ 5નો સંયુક્ત પ્રભાવ એ આ પરમાણુનું આચરણ. એનો ગુણ કેવો? વાત પકડાય? હું સાદી રીતે સમજાવું થોડુંક આને, કે દરેક પરમાણુનું તાપમાન હોય, ધ્વનિ હોય, ભાર હોય, વિદ્યુત હોય, ચુંબક હોય. તો હાઇડ્રોજનમાં આ 5 હોય, 118 હોય. ઠીક છે? 2 પરમાણુ ભેગા થાય ત્યારે એના એકબીજાના પ્રભાવને એ નાબૂદ કરે એવું બની શકે. કોઈ પ્રભાવને વધારે, કોઈ ડાયલ્યુટ કરે. એ રીતે એ અણુઓ જોડાય. આટલું પકડાય છે? તો એક પરમાણુની અંદર ચુંબક હોય, વિદ્યુત હોય, તાપમાન હોય, ધ્વનિ હોય ને ભાર હોય. તમે એક પ્રયોગ કરવો હોય તો કરી જોજો. નાઇટ્રોજન છે ને, નાઇટ્રોજન, એનું વ્યક્તિગત તાપમાન -196°C છે. -196°C. એટલે એકલો નાઇટ્રોજન તમે બાટલીમાં ભેગો કરો ને, હવામાં નાઇટ્રોજન 78% છે. હવામાં નાઇટ્રોજન 78% છે. એટલે હવાનું તાપમાન સંયુક્ત તાપમાન છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ એ બધા ભેગા થઈને એક તાપમાન બને. એ વાતાવરણનું તાપમાન છે. એ છેવટે તો પરમાણુનો જ પ્રભાવ છે. કેટલાને વાત પહોંચે છે? ઠીક છે ને? જેમ કે કાર્બન ડાયોક્સાઇડ પોતે તાપમાન વાળો છે, એનું પ્રમાણ જેમ જેમ વધશે એમ તાપમાન વધશે. તાપમાન ઘટાડવાનો સામાન આવી ગયો.
તાપમાન ઘટાડવાનો સામાન આવી ગયો. તો આ એક પરમાણુનો પ્રભાવ થયો. આવી જ રીતે એલ્યુમિનિયમનો પ્રભાવ 118 નો અલગ પડશે કે એક સરખો રહેશે? 118 નો આ પ્રભાવ અલગ હશે કે એક સરખો હશે? અલગ અલગ. હાઇડ્રોજનમાં કેટલા અંશ? 2 જ. તો બેયમાં આ થતી ક્રિયાઓનો પ્રભાવ એક લેવલનો હશે. આમાં કેટલા? 39 અંશો. તો 39 નો પ્રભાવ અલગ હશે. આમાં એક ઉમેરી દેશો તો આ પ્રભાવ વધઘટ થાય કે નહીં? આમાં કોઈ એક અંશ ઉમેરી દો તો આખા પરમાણુનું આચરણ બદલશે કે નહીં બદલે? બદલી જાય. તો એક અંશ ઉમેરાય કે એક બાદ થાય એટલે આખું આચરણ બદલે. વાત પકડે છે? અવાજ કરશે. પાણી હજી બાકી છે ને ભરવાનું? કાલે બરફ નાખી દેશું. બરફ નખાઈ જાય ને એટલે ટાઢું રહે તો ધીમા ધીમા ઓલા એ ચાલશે. એમને એમ રાખીએ તો થઈ જાય. એમ ઠીક છે. હા હા, હાકીએ આપણે આગળ. હાલીએ આગળ કે પેલા એ સમજી લેવું છે? આ તો કોણ સમજ્યું આટલી વાત? જડ પરમાણુમાં કોણ સમજી ગયું? જડ પરમાણુ સમજાશે તો ચૈતન્ય પરમાણુમાં આશા વિચાર ઈચ્છા વાળો ભાગ સમજાશે. માઇક માઇક હવે તો પાછું આ આવી ગયું એટલે માઇક જોહે જ. આકાશમાં જે ચોમાસામાં વીજળી થાય છે તે પણ આ જ કારણ છે. આ જ કારણો છે. સિદ્ધાંત લાગુ પડે. દબાણ આ બધામાં ઘર્ષણનો સિદ્ધાંત લાગુ પડે. તો વિજ્ઞાન એવું સમજાવે કે અમુકમાં તાપમાન હોય, અમુકમાં ન હોય. એટલે કે તાપમાન હોય વિદ્યુત. એણે ધાતુઓને જ એવું કીધું કે એમાં વિદ્યુત હોય. અહીંયા વાત એવી થઈ રહી છે કે હાઇડ્રોજન થી માંડીને 118મું 118મું કયું છે? કોઈક નામ કાઢી લ્યો ને એટલે પછી આપણે બોલવા થાય. 118 વાળો કોણ છે? સર આ ધ્વનિ કઈ રીતે છે એ નથી સમજાતું. આ ફર્યું ગતિ હોય એટલે ગતિ છે. એક તો એ પંખાની ગતિ ને હવા છે. દરેક પરમાણુ જડથી જડ અથડાય એટલે ધ્વનિ આવે. એમ જ્યારે આ પસાર થાય ને પાસેથી તો એની ગતિ છે, એ ગતિનો ધ્વનિ છે. સમજો ટાઇલ્સમાં અત્યારે ક્રિયા ચાલુ જ હોય તો એનાથી તો ધ્વનિ નથી આવતી. હા, એ આપણી કાન છે એને લઈ ન શકે એ રીતે આપણે સમજી શકીએ. દરેકના ધ્વનિ હોય જ, પણ આપણી ઇન્દ્રિયો અમુક ફ્રીક્વન્સીથી નીચેનો ધ્વનિ નહીં પકડી શકે. ધ્વનિ તો હોય જ, આખું અસ્તિત્વમાં ધ્વનિ છે. હા, માઇકમાં બોલો. માઇકમાં બોલો એટલે સંભળાય. હું લખી નાખું. થોડુંક ઓકવર્ડ સ્પેલિંગ છે. ઓગેનેશન ઓગેનેશન વોગેનેશન. ઓજી ઓજી ઓ કેપિટલ જી સ્મોલ. ઓ જી. બસ બસ પૂરું. શોર્ટ નેમ પણ આખું નામ શું છે? ઓ જી. OGANESSON. ઓગિકેશન. હા, ઓગેનેશન. ઓ જી ANESSON. અચ્છા, ઓગ્નેશન. હા, ઓગ્નેશન. ઓકે, એવી રીતે આપણે અટન રાખીએ. હા. તો આ 118મો છે. અને પહેલો કયો? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન થી માંડીને બે જ છે ને? 2 થી હાલી જા. 2 પાછા મોકલો છો? ઠીક છે, ઓકે, રેડી. ધન્યવાદ. તો પાછળ વાળાને એમ નહીં થાય અમને ન આપ્યું. તમે બદલતા રહેજો, થોડુંક આમ ફેરવી નાખવું ઘડીક પછી. કાલે બરફ વાળું કરશો ને એટલે ઠંડુ થઈ જાય એટલે પછી નહીં વાંધો આવે.
બરફની એક પાર્ટ લઈ લેવું અને પછીનું અધ્યયન બિંદુ ક્યાંક આપણે સારા હોલમાં રાખશું, એસી હોલમાં. આ હોલે હારો જ છે અને આ રેડી જ છે, થોડોક પરસેવો વળે એ યોગ્ય છે. હા, આમાં ધ્યાન વહી જાય એટલે ધ્યાન ન રહે પરસેવા ઉપર, હલો પણ એક લેવલ સુધી ધ્યાન અહીંયા બની રહે માટે બહારનું એટમોસ્ફિયર કામ કરતું હોય. જેમ કે આ ઘોંઘાટ વધશે તોય અસર તો એ થોડીક થશે. એમ અવાજ તો બરાબર આવે છે ને? હા, તો આટલું ક્લિયર. આમાં કોઈ સવાલ હોય તો પહેલા કરી નાખીએ, પછી જઈએ ચૈતન્ય પરમાણુમાં આશા વિચાર ઈચ્છા કેવી રીતે આવ્યું. આના ઉપરથી રેફરન્સ તો થોડોક પકડાઈ જ જાય. આ ક્લિયર થઈ ગયું? તો દરેક પરમાણુ ચુંબક, વિદ્યુત, તાપ, ધ્વનિ અને ભાર સાથે હોય, આ બધું વધઘટ હોય, આનું સંયુક્ત પ્રભાવ એ પરમાણુનું આચરણ થયું, એ પરમાણુના ગુણ થયા. હેલો, હાજી, કંપન એ ગતિ નથી ને? હે, કંપન ગતિ જ છે. તો 3 ગતિ નો થઈ ગઈ? આમાં ઓછી હોય. 2 ગતિ, મૂળભૂત 2 ગતિ કીધી તમે, એક ધ્રુણાત્મક ગતિ ને એક પરિભ્રમણ. તો કંપન એ ગતિ છે, તે ત્રીજી ગતિ. કંપન ગતિ છે એ આવે એટલે આગળ જોઈ, આમાં ઓછી હોય એટલે એનો બહુ પ્રભાવ ત્યાં નથી. એ પ્રભાવ વિકસિત પરમાણુમાં આવે ને આપણે જોઈએ. હમણાં એ ગતિ પકડા હે ને તો ભાર હું કામ નથી પકડા હે, એ આગળ અહીંયા લાવશું ત્યારે પાછા પકડજો. અહીંયા આવે ને ચૈતન્ય પરમાણુમાં કંપન ગતિ વધારે હોય એટલે ન્યા એનો પ્રભાવ ચાલુ થાય, એટલે ન્યા ભારની જરૂર નહીં પડે, એટલે 1 અંશથી જ બધું સીમિત થઈ જાય. તમે સવાલ પૂછો કે ગતિ કેટલી છે, તો તમે, મેં અહીંથી 3 બોલી હતી, તમે 2 બોલ્યા, તો પછી ન્યા હું મેં પાછો ડાઉટ ગયો કે ત્રીજી ગતિ નથી એમ છે. એ પણ આવે એટલે ત્રણ કહીએ ગતિ છે ને, ને. જ્યાં આવે ત્યાં કહું કે ન આવે ત્યાં કહેવા માંડું. હા, જડ પરમાણુમાં કંપન ગતિ નહિવત છે. ચૈતન્ય પરમાણુ આવશે એટલે ત્યાં એક્સ્ટ્રીમ લેવલની છે, એટલે ત્યાં આપણે કરશું વાત. ઓકે ને? તમારે એમાં જ્યોતિ છે? છે એ સમજવાનું બસ છે ઈ તો, એટલે જ કહું છું અહીંયા આવે એટલે આગળ સમજીએ. આટલું રેડી? તો આ પ્રભાવના આધારે એકબીજા સાથે કાર્ય કરશે, આચરણ કરશે. જેમ કે ઓક્સિજનનો પ્રભાવ હાઇડ્રોજન ઓળખી લેશે, ઓક્સિજનનો પ્રભાવ હાઇડ્રોજન ઓળખી લેશે. પ્રભાવને સંતુલિત કરવા માટે ઓક્સિજન 1 અને 2 હાઇડ્રોજનની જરૂર પડશે, તો 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન સાથે જોડાય, પ્રભાવ સંતુલિત થશે અને એક પદાર્થ બનાવશે, અને આપણે પાણી કહીએ. એ પાણી આગળની વ્યવસ્થામાં ભાગીદાર બનશે. અને એટલે અહીંથી ખ્યાલ આવશે કે આ એક એકમ પોતે પોતાની વ્યવસ્થામાં છે અને આખી પરમાણુની વ્યવસ્થામાં ભાગીદાર છે. દરેક એકમ પોતાનામાં એક વ્યવસ્થા, આખી વ્યવસ્થામાં ભાગીદાર. આમાંથી ધીમે ધીમે નીકળીએ. એલ્યુમિનિયમનો એક પરમાણુ પોતે એક વ્યવસ્થા, બીજા એલ્યુમિનિયમ સાથે જોડાઈને ઊંચી વ્યવસ્થામાં ભાગીદાર. અસંખ્ય એલ્યુમિનિયમ ભેગા થાય એટલે એક વ્યવસ્થા બને. આ વ્યવસ્થામાં એ ભાગીદાર ઊંચી વ્યવસ્થા બન્યા. ઠીક છે ને? આ પેન પોતે એક વ્યવસ્થા, આ હોલની વ્યવસ્થામાં ભાગીદાર. આ પેન ન હોય તો હોલની અંદર આપણું કામ ચાલે કે ન ચાલે? ન ચાલે, વ્યવસ્થા તૂટે. આ પેન આવશ્યક છે, એટલે આખા હોલની આ વ્યવસ્થામાં પેન ભાગીદાર છે. વાત પકડાય છે? તો આ પેન ભાગીદાર છે એનો મતલબ છેલ્લે તો ન્યા જ જાય ને, કાં એટમ એ ભાગીદાર છે. તો કોઈને એકબીજા વગર ચાલે એવું લાગે છે? નહીં. એટલે એવું કીધું કે સહઅસ્તિત્વ છે, આખું કોએક્ઝિસ્ટન્સ છે, સહઅસ્તિત્વ છે. કોઈ એકબીજા વગર ચાલે એવું જ નથી. હે? એટલે આ એક વાત થઈ જડ પરમાણુની. તો જડ પરમાણુઓ એકબીજા સાથે જોડાય અને શું કરશે? જડ પરમાણુ એકબીજા સાથે જોડાઈને શું કરશે? પદાર્થ અવસ્થા બનાવશે. પદાર્થ અવસ્થામાં પાણી, પથ્થર, માટી, રેતી એ બધા આવશે. એમાં પાછું વિકાસ થશે અને
જીવાવસ્થા બનશે, પ્રાણ અવસ્થા બનશે. પ્રાણ અવસ્થા, વનસ્પતિઓ પ્રાણ અવસ્થામાં વિકાસ થાય એટલે કે ઉદ્વિકાસ થાય એટલે જીવાવસ્થા બને, અને જીવાવસ્થામાંથી જ્ઞાન અવસ્થા બને. આમ 4 અવસ્થાઓ. એનો આધાર તો જડ પરમાણુઓ, બીજું કોઈ આધાર જડ પરમાણુઓ. આમાંથી કોઈ એક પરમાણુ ચૈતન્ય પરમાણુ તરીકે વિકસ્યો. ઠીક છે ને? અચ્છા, પૃથ્વીને કેટલા વર્ષ થયા? 450 કરોડ વર્ષ પહેલા પૃથ્વી બનવાનું ચાલુ થયું, આજે અહીંયા સુધી બની. આનો એક અર્થ એવો પણ ન નીકળે કે 450 કરોડ વર્ષ પહેલા ચાલુ થઈ, એનો મતલબ એ પહેલા શું હતું? પરમાણુઓ છે, એકલો તો કોઈ હોય નહીં. તેનો મતલબ આના પહેલા કોઈ વિસ્ફોટ થયો હોય અને તોડ્યું હોય, એ તૂટવાથી બધું વિખાયું, પાછું ભેગું થઈને બનવાનું ચાલુ થયું. એવું જ હશે કે બીજું કાંઈ? તો તોડનારો તો એક જ છે, માણસ. તોડનારો તો એક જ છે, માણસ. જો માણસ અબુદ્ધતાથી હજી જીવશે તો શું લાગે? ધરતીને હારી રહેવા દે, ખતમ કરી નાખશે? આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ? ધરતીને ખતમ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો એક રીતે એવું વિચારાય ને કે આના પહેલા 450 કરોડ વર્ષ પહેલા ચાલુ થયું. બીજું આપણે એવું જોયું કે બ્રહ્માંડમાં વિસ્ફોટ ક્યાંય છે જ નહીં, પોતાની રીતે કોઈ વિસ્ફોટ છે નહીં. તો એનો મતલબ એ આ સર્જન ચાલુ થયું એના પહેલા કોઈક નાશ થયો હોય તો જ પરમાણુ છૂટો પડ્યો હોય. અઘરું છે કે નહીં? પણ આપણે એમને એમ સમજીએ કે સમજી લો કે 450 કરોડ વર્ષથી આ છે, એના અનુસંધાનમાં ચૈતન્ય પરમાણુ બન્યો. તો ચૈતન્ય પરમાણુ બન્યો એ કઈ અવસ્થાથી એન્ટ્રી થઈ? જીવાવસ્થાથી. તો જીવાવસ્થા આ ધરતી ઉપર કેટલા સમયથી છે? તો ખબર પડશે કે લાખો વર્ષથી, કરોડો વર્ષથી છે. કરોડો વર્ષથી. તો આ ચૈતન્ય પરમાણુ એ જ હું છું કે બીજું કોઈ છે? હલો? તો કે એ જ હું છું. એનો મતલબ થયો કે આ ધરતી ઉપર હું કેટલા સમયથી છું? કરોડો વર્ષથી છું. કરોડો વર્ષથી છું. હેના માટે છું? પૂર્ણ થવા માટે. પૂર્ણ થવા માટે હું કરોડો વર્ષથી છું. સતત શરીર ધારણ કરું છું, શરીર છોડું છું, શરીર ધારણ કરું છું, શરીર છોડું છું. તો ધરતીની ટાઈમ લાઈન પ્રમાણે જોઈએ તો ધરતીના સર્જનના બિંદુથી અહીંયા સુધીની ટાઈમ લાઈન જોઈએ તો અહીંયા 450 કરોડ વર્ષ થયા. એમાં સમજી લ્યો કે અહીંથી જીવાવસ્થા આવી તો અહીંથી જીવન પરમાણુ છે. આ સમજી લો કે અહીંયા સુધીની યાત્રા 150 કરોડ વર્ષ છે, ફોર એક્ઝામ્પલ. તો 150 કરોડ વર્ષ પછીથી આપણે છીએ, એનો મતલબ 300 કરોડ વર્ષથી આપણે છીએ. એવું થયું ને? હલો? આના 300 કરોડ ભાગ પાડો, એટલા વર્ષથી આપણે છીએ. એમાં આપણી જિંદગીના 80 વર્ષ એટલે વીજળીના ચમકારા જેવા થયા કે નહીં? આ ગંગા સતી કહે છે કે તમે આટલા વર્ષથી છો, હે ને? આટલા વર્ષથી છીએ. આ લંબાઈના આધારે, આ કરોડો વર્ષના આધારે આપણું એક શરીર યાત્રા એટલે કેટલું ગણાય? ક્ષણિક જ થયું કે નહીં? એટલે એમ કહે છે, કેમ કે જે જોઈ જાય છે એ તો બધું જ જોવે છે ને. જેને દેખાય છે એને તો બધું જ દેખાય છે. તો એ જીવનને જોઈ લે કેટલા વર્ષથી છે. એટલે એને ખ્યાલ આવી જાય કે અચ્છા આમ છે. અને આમાં આપણે એક મોતી પરોવાઈ જાય, એક વખતે એક સત્ય પકડાઈ જાય તો એ બહુ મોટી વાત છે. તો એ મોતીડા છે. ઘણું બધું જાણવાનું છે. એમાંથી કેટલું જાણી લીધું એટલી શરીર યાત્રાની ઉપલબ્ધિ ગણાય. આ શરીર યાત્રાની ઉપલબ્ધિ શું? શેના માટે આવીએ છીએ? જાણવા માટે. શું જાણ્યું? શું જાણ્યું? માઈક. આ ખાખરા ફાફડા ને ઢોકળા જાણ્યા? સોમભાઈ કે એમ. તો ચૈતન્ય પરમાણુ એમાં કઈ રીતે થાય?
તો એમાં 1 અંશ સેન્ટરમાં, 2 અંશ પહેલા પરિઘમાં, અહીંયા 8 અંશ, અહીંયા 18 અંશ. હું એમને ટપકા કરું, તમે તમારી રીતે ગણતરી જોઈ લેજો. અને કોઈ જગ્યાએ મને યાદ નથી પણ કોણે કીધું, કેમ કીધું, 32 લક્ષણા મન કે 64 લક્ષણા મન એવું કંઈક છે. હાજી, 32 લક્ષણો માણસ એમ કે એવું કોઈએ ભાંખ્યું છે. મનમાં 32 અંશ આવે, દરેક અંશ એનું આચરણ સાથે છે. તો એ માણસે મન સુધીની વાત સમજી લીધી એવું સમજી શકાય. અભ્યાસ કર્યો હોય એને, હે, 32 લક્ષણા મનને એવું કીધું તો 32 અંશ સાથે છે. એ દરેક અંશ છે એની 2 ગતિ, અહીંયા ત્રીજી ગતિ એક ઉમેરાશે, કંપન ગતિ. ઓકે, તો 2 ગતિ તો ક્લિયર અહીંયા છે, એ છે જ. કઈ કઈ? ધરીભ્રમણ અને પરિભ્રમણ. પહેલી વાત એ સમજીએ, આ પરમાણુઓ ગઠનશીલ છે, આ ગઠન પૂર્ણ છે. એટલે આમાં હવે કોઈ અંશ ઉમેરાશે નહીં, કોઈ અંશ બહાર નહીં જાય, છૂટો નહીં પડે, એવી સ્થિતિ છે. એટલે ગઠન પૂર્ણતા છે. એટલે આ પરમાણુ વાતાવરણના દબાણ તાપમાનથી પરે છે. આના ઉપર તાપમાનની અસર નથી, દબાણની અસર નથી. એટલે એ રાસાયણિક પ્રક્રિયાઓથી મુક્ત છે. એની અંદર જે ક્રિયાઓ ચાલુ થઈ છે એ ક્રિયાઓને, આ ક્રિયાઓને કોઈ લેવા દેવા નથી, એ સ્થિતિમાં છે. પણ ક્રિયાઓ તો અહીં થાય છે, બરાબર છે. આનો આની ઉપર પ્રભાવ નથી, આનો આની ઉપર પ્રભાવ નથી, એવી સ્થિતિમાં બે છે. તો આની અંદર ક્રિયા થાય, એમાં એવું શું છે કે જે આને અડતું નથી? તો આમાં પહેલો પ્રશ્ન એ થયો કે આમાંય તે ધરીભ્રમણ અને પરિભ્રમણ તો છે જ, ઠીક છે. બીજું કંપન ગતિ છે. કંપન ગતિ એટલે વધારે પ્રમાણમાં આ રીતે ચાલવાની ગતિ, કંપનાત્મક ગતિઓ. એટલે પોતાની જ કક્ષાની અંદર કંપનો થતા હોય એ રીતે કંપનાત્મક ગતિ છે. એ ગતિના કારણે આ એક જ અંશ હોવાથી પણ આ પરમાણુ સ્થિર રહી છે. એ બધાને હાંચવી લે, એ છૂટાઈ નથી પડવા દેતા, કોઈને આવવાય નથી દેતા. કંપન ગતિની આ વૈભવ છે, ઠીક છે ને. તો એક કંપન ગતિ વધી. હવે અહીંયા જે પરસ્પરતામાં પ્રક્રિયાઓ થાય છે સેમ આની જેવી જ થાય, પણ પ્રક્રિયાઓ એ જે છે એ મનમાંથી આશા સ્વરૂપે વ્યક્ત થાય છે. મનમાં જે પ્રભાવ ઉત્પન્ન થાય છે, એટલે કે અહીંયા ક્રિયા હેની થાય તો કે ધ્રુણન ગતિ, વર્તુળાકાર ગતિ અને ધરીભ્રમણ, ધરીભ્રમણ અને પરિભ્રમણ અને કંપન. એ સંયુક્ત ગતિના કારણે આ ક્ષેત્રથી જે ક્રિયા સંયુક્ત રીતે વ્યક્ત થાય એને કીધું આશા. વાત પકડાણી? ચૈતન્ય પરમાણુ છે એ પણ હેમાં છે, વ્યાપકમાં. વ્યાપકમાં છે એટલે ક્રિયાશીલ છે. એમાં ક્રિયાશીલતા 3 રીતે છે. એક છે પરિભ્રમણ અને એક ધરીભ્રમણ. સાથે સાથે એનું કંપન છે, હેને, વાઇબ્રેશન. એ વાઇબ્રેશન કઈ રીતે અને શું કામ છે એને શરીર સાથે જોડશું ત્યારે એક્ઝેક્ટલી ક્લિયર થશે. પણ એ વાઇબ્રેશન એક છે. આ વાઇબ્રેશન ગતિના કારણે સેન્ટરમાં એક જ અંશ માત્ર હોવાથી આ બધા નિયંત્રણમાં છે, બરાબર. એટલે એને અંદર સેન્ટરમાં બધે શું હતું, બહાર જેટલા હોય એના ડબલ હોય. અહીંયા બહાર છે એટલા નથી, ડબલ નથી, એક જ છે. એટલે અહીંયા ભાર નથી, એટલે ભાર બંધનથી મુક્ત થયો. બીજું, વિદ્યુત, તાપમાન, ધ્વનિ, ભાર કે ચુંબક એ આની પ્રતિક્રિયાઓમાં એ નથી વ્યક્ત થતું, એટલે એ ક્રિયાઓથી મુક્ત થયો. તો અહીંયા જે ગતિ છે એ ગતિ વ્યક્ત કઈ રીતે થાય તો કે એ જે પ્રભાવ છે એને નામ આપ્યું આશા.
તમે ગમે એ નામ આપી શકો, છે આના કરતા જુદો પ્રભાવ. આટલી જ વાત છે. તમને એમ થાય મારે આશા નામ નથી આપવું, તો વિશા નામ આપો. પ્રભાવ તો પ્રભાવ જ છે. અને પણ સામૂહિક રીતે બધાએ આશા, વિચાર, ઈચ્છા તરીકે સ્વીકારી છે એ વાતને. એટલે આ જે પેરીફરી છે એમાં 32 અંશોના ધરીભ્રમણ, પરિભ્રમણ અને કંપન એમ સંયુક્ત પ્રભાવના કારણે ઉત્પન્ન થતી જે ક્રિયા છે, જે ક્રિયા વ્યક્ત થાય છે, એ આશા કીધી. એમાં જીવ અવસ્થા હોય તો જીવવાની આશા, અને માનવ એટલે જ્ઞાન અવસ્થામાં આવે એટલે સુખપૂર્વક જીવવાની આશા, એટલે સુખની આશા વ્યક્ત થાય આનાથી. આને આપણે કાલે જોઈશું. એટલે એક્ઝેક્ટલી મારી જીભ પર ચટણી મૂકીએ ત્યારે એ ચટણીના કંપનને મગજના કંપનને આ મહેસૂસ કરી કેવી રીતે, એ કાલે જોઈશું. મારા જીભ ઉપર આંબલીની ચટણી આવે તો એ ખાટી છે, એ ખાટાને પારખનારો આ 32 માંથી એક અંશ છે, એ ખાટાથી જ પ્રભાવિત થાય એટલે એના ખાટાનો ટેસ્ટ થાય. કંપન ટુ કંપન છે. અને સંવેદના ક્યાં થાય? જીભ પર. જીભમાં કોઈ રિએક્શન થયું, એ રિએક્શનની અસર મગજમાં થાય, મગજમાં કોઈ ભાગ વાઇબ્રેટ થયો, એ વાઇબ્રેશન છે, ખાટાનું છે, એ આ 32 માંથી કોઈ ચોક્કસ એક અંશ એના માટે જ બનેલો છે. અસ્તિત્વમાં જે ક્રિયાઓ છે એ ક્રિયાને જ સમજવાની છે કે નહીં? વાત સમજો. અસ્તિત્વમાં જે ક્રિયાઓ છે એ ક્રિયાને જ સમજવાની છે કે બીજી કોઈ? એ ક્રિયાને જ. તો અસ્તિત્વમાં જેટલી ક્રિયાઓ છે એ બધી જ ક્રિયાને સમજતી પ્રક્રિયાઓ અહીંયા થાય છે. એટલે ત્યાં એના કંપન છે. તો દરેક ઇન્દ્રિયોના શરીરમાં જે સંવેદનાઓ ઉદ્ભવે એ સંવેદનાની અસર મગજમાં જાય, મગજનું કંપન છે, અને મહેસૂસ કોણ કરે? જીવન. અને ત્યાં નોંધ થાય કે આ ખાટું છે. તમારી અંદર ખાટાનો જે અંશ હશે એ જ અંશ મારામાં ખાટાનો અંશ હશે, એમાં કોઈ ફરક નથી. વાત પકડાય છે? તમારી અંદર આમાંથી સમજી લો, હું ખાલી આપણે આમનમ ગણીએ, આમાં ગણિત કામ નથી કરતું પણ છતાં ગણીએ. સમજી લો કે આપણે અહીંથી ગણવાનું ચાલુ કરીએ, આ 1 2 3 4 5 6, છઠ્ઠો ખાટાનો છે તો તમારામાં છઠ્ઠો જ ખાટાનો હોય. આટલી વાત ક્લિયર થાય છે? આ ગાણિતિક ભાષા છે. ગાણિતિક ભાષા માત્ર આટલે સુધી જ હાલે, અહીંથી ન હાલે. આ ભાગમાં ગાણિતિક ભાષાઓનો કોઈ અર્થ જ નથી. ત્યાં સીધી સમજ પ્રસ્થાપિત થાય. કેમ કે નહીતર તમને એમ થાય કે ભાઈ જનક તે અહીંથી ગણવાનું ચાલુ કર્યું તો અહીંથી હું કામ ન ગણું? તો ગણિતનો કોઈ અર્થ નથી. પણ હું તમને એવું સમજાવવા માંગુ છું કે બધામાં 61 અંશ છે. આપણા બધાના જીવનમાં 61 અંશ છે. 61 અંશ છે, એનું આચરણ ફિક્સ છે. તમારામાં 61મો અંશ જે આચરણ કરે એ જ મારામાં કરે છે. એમાં કોઈ ભેદ નથી. હાજી, હા. હેલો. તો માનવ સંચેતનાવાદી મનોવિજ્ઞાન બુક છે. માનવ સંચેતનાવાદી મનોવિજ્ઞાન, એમાં 61 અંશના 64 આચરણ આપ્યા છે. સોરી, 61 ના કેટલા થાય? 122 આચરણ આના આપ્યા છે કે કયા અંશમાં કયું આચરણ અને એ શું વ્યક્ત કરે છે. સર, પ્રત્યેક માણસમાં આ 61 અંશ તો હોય જ છે. અને આ તમે અત્યારે જે 32 છે એનો પ્રવેશ વિશે સમજાવી રહ્યા છો, અને એમાં બી જે મને ખાટું લાગે છે તો તમને બી ખાટું લાગે, એટલે ખાટાનો એક અંશ તો અંદર ફિક્સ જ છે. એમ તો પછી સર ઘણીવાર એવું કેમ કે મને ખાટું ગમે છે ને તમને ખાટું નથી ગમતું, તો એ અંશમાં કઈ ફરક આવી જાય? યસ, ધેટ ઇઝ ગુડ. આ ક્વેશ્ચન મસ્ત છે. જેમ કે જીવન મારા શરીરની સાથે છે કે નહીં? મારા શરીરની સાથે છે. તો એ શરીરનું ઓબ્ઝર્વેશન કરે. શરીરને એને જીવાડવું છે કે મારવું છે? જીવાડવું છે. એટલે શરીરમાં કયા ઘટકો કેટલા પ્રમાણમાં જરૂરી છે
એની લિમિટ્સ એને ખબર છે. એટલે તમારું બોડી સ્ટ્રક્ચર અને મારું બોડી સ્ટ્રક્ચર જુદા પ્રકારનું હોય થોડું. તમે જે ભૂભાગમાં જીવતા હો, હું જે ભૂભાગમાં જીવતો હો, બીજું જેવી ટેવ પાડીએ એ અસરો કરતી હોય. તો મારી અંદર કયા મટીરિયલની કેટલી જરૂરિયાત છે એ આ સ્વાદની નિયંત્રણતાથી નક્કી થાય. એ રીતે આપણે લેતા હોઈએ. તો સમજી લ્યો કે આપણે એવી રીતે જોઈએ કે સગર્ભા સ્ત્રીને ભૂતડો ખાવાનું મન થાય. શું કામ? કેલ્શિયમની માંગ વધે એટલે. વાત પકડાય છે? અમુક આવી રીતે. આ તો ખાલી એક એક્ઝામ્પલ છે. તમે આને ગહનતાથી જાઓ. એક વસ્તુ એવી છે, ભ્રમિત અવસ્થામાં બધું નહીં સમજાય. જાગૃત અવસ્થામાં માણસ પોતાના એક અંશને ઓળખે, એક વસ્તુને ઓળખે, એની આવશ્યકતાઓ એની સાથે મેચ થાય ને એ જ પ્રમાણે વર્તે. એટલે ત્યારે ખોરાક કે આ તે છે એમાં એની સમજ પ્યોર થઈ જાય. એટલે પછી એમાં વાંધો ન આવે. તો શરૂઆતમાં તમને ખાટું વધુ ભાવે, મને ખાટું ઓછું ભાવે, તો શરીરની કોઈ ડિમાન્ડ હોય. બીજું રાસાયણિક પ્રક્રિયાઓ છે એના સ્તર થોડા અપ એન્ડ ડાઉન હોય, એના આધારે થોડો ફેરફાર થતો હોય. જનરલી શરીર છે, હું સમજી લો કે સૌરાષ્ટ્રની અંદર સાવરકુંડલા તાલુકાના નવા ગામમાં જન્મો, ઠીક છે? તો ત્યાંનું તાપમાન, દબાણ, આબોહવાકીય પરિસ્થિતિ અને અમદાવાદની હરખી હશે કે જુદી? જોરથી હરખી હશે કે જુદી? અલગ હશે. તો હું જ્યાં મોટો થયો ત્યાં મારી અંદર રોજ મટીરિયલ કોનું જાય છે? એ વિસ્તારનું, નવા ગામનું. અમદાવાદમાં કોઈ મોટું થઈ રહ્યું છે, ન્યા એનું બોડી કઈ રીતે બની રહ્યું છે? ન્યાના મટીરિયલ આધારિત. વાત પકડાય છે? તો એના આધારે કોઈની વધુ ઓછી ડિમાન્ડ પરમાણવિક રીતે હોઈ શકે. તો એ ફૂડના આધારે એમાં મેચિંગ અનમેચિંગ હોય. તો કોઈને અમુક વસ્તુ હદે, કોઈને અમુક વસ્તુ ન હદે, એવું થઈ શકે. તો શરીરથી આપણે થોડા ભિન્ન છીએ. આપણા શરીરની રચનાઓ એક સરખી છે કે ભિન્ન છે? થોડી ભિન્ન છે. તો એમાં ખોરાકની થોડી વિવિધતા રહેશે કે એક સરખું રહેશે? થોડી વિવિધતા રહેશે. તો એ વિવિધતાના આધારે આપણે નક્કી કરી શકીએ કે મને ખાટું વધારે ભાવે, તમને તીખું વધારે ભાવે, એવું થઈ શકે. સર, જેમ કે તમે કીધું કે જે ખાટાનો સ્વાદ છે એ બધામાં એક સરખો હોય, પણ તમે અમુક જે રચનાની વાત કરી એ પ્રમાણે કોઈને અંદર શરીરના લેવલ પ્રમાણે જરૂરત હોય અને નહીં હોય, તો એ પ્રમાણે એમાં ખ્યાલ આવે. નહીં, આમાં અટાણે મૂલ્યાંકન એટલે નહીં થાય કે આપણે અત્યારે સ્વાદને પોષણ આધારિત લઈએ છીએ કે મોજ આધારિત. તો અટાણે તો મેળ જ નહીં બેહે. એક લેવલ આપણે ચૂકીને કામ કરીએ છીએ, તો પહેલા તો લેવલમાં આવવું પડશે, પછીથી આ વાત વિચારીએ કાંઈ. અત્યારે તો આપણે બાળકોને સ્વાદ આધારિત જ મોટા કરીએ છીએ કે પોષણ આધારિત? સ્વાદ આધારિત. તો અત્યારે સ્વાદ છે એ એક પ્રકારે મનોરંજન થઈ ગયું છે, એને શરીરના પોષણ સાથે ક્યાં લેવા દેવા છે? તો અત્યારે સમજવું થોડું હાર્ડ પડશે. એટલે પહેલા મધ્યસ્થ દર્શનના થોડાક અભ્યાસના એક લેવલે જતા રહીએ, પછી સ્વાદને તમે પારખશો તો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે. ઠીક છે ને? એક લેવલ સુધી પાછું જવું પડશે, પછી છે આપણે એ ભાગમાં કામ કરી શકશું. હાજી, હા. આને પાણીની રીતે સમજી શકીએ. એક મિનિટ, પાણીની રીતે સમજી શકીએ. દાખલા તરીકે મને કેટલી તરસ લાગી એનું ઓબ્ઝર્વેશન થઈ જાય કે ન થઈ જાય? કેટલા ગ્લાસ પીવું પડશે એનું માપ નીકળે છે કે નથી નીકળતું? હલો, હા. તો આનો મતલબ એમ થયો, જીવન આખા શરીરના પાણીને માપે છે, એના આધારે ડિસિઝન લે છે કે 2 ગ્લાસ તો જોહે જ, 1 ગ્લાસે નહીં થાય. તો આ માપ નીકળે છે એમ, હે ને? હા, હસ્તી. મેં આમાં કંઈ મિસ કર્યું હોય તો કહેજો મને. પણ આપણે વચમાં એમ જ વાત થઈ ને કે ગઠનશીલ પરમાણુનો પ્રભાવ ગઠનપૂર્ણ પરમાણુ પર ન પડે. તો અગર આપણે હવે મનના આચરણમાં એક જોઈએ તો ખાટું પછી તીખું ને એવું બધું હોય, તો એવાય હવે એનો પ્રભાવ ગઠનશીલ પરમાણુમાં હશે જ, તો એ પ્રભાવ થયો ને. ઓકે, બહુ સરસ વાત પકડી. શરીર સાથે હોય એને સીધો અસર
સીધી અસર આની સાથે થાય? જેમ કે એક જીવન પરમાણુ અસ્તિત્વમાં છે, તો એને ખાટાની, તીખાની, તાપમાનની, દબાણની અસર થાય નહીં ને? તો એ રીતે એ નથી થતી, ડાયરેક્ટ સંપર્કથી નથી થતી. બરાબર છે? સમજના અર્થમાં એને થાય છે. કેવી રીતે? જ્યારે આ શરીર સાથે છે, જ્યારે ગઠનપૂર્ણ પરમાણુ જીવન આ શરીર સાથે છે, ત્યારે શરીરમાં થતા બદલાવોને મગજ નોંધે છે, મગજના વાઇબ્રેશનને એ નોંધે છે. શું કામ? શરીરને જીવતું રાખવું છે એટલા પૂરતું. ઠીક છે ને? શરીરને જીવતું રાખવું છે એટલા પૂરતું. શરીરને શું કામ જીવતું રાખવું છે? એને આ શરીર દ્વારા જ્ઞાન જોઈએ છે. તો એ અર્થમાં એને એટલી ખબર છે કે આ શરીરને જીવતું રાખવા પૂરતા મારે કેટલા પ્રભાવ ધ્યાનમાં લેવા, તો પોષણ પૂરતું ઓળખે છે. ઠીક છે ને? વાત પકડાય છે? સીધો કોઈ પ્રભાવ નથી. જેમ કે મને બાળી ન શકાય, મને એટલે કોને? મારા જીવનને બાળી ન શકાય. કેમ? કેમ કે દાબ તાપથી મુક્ત છે. તો મને બાળશો ત્યારે મારું શરીર બળશે, હું નહીં બળું. વાત પકડાણી? એનો અર્થ એવો થયો કે એને શોર્ટ ન લાગે, શરીરને લાગે, આને નહીં લાગશે. વધુ શું કરશે? આ શરીર કામનું નથી તો એને છોડી દે, બીજું શરીર ધારણ કરીને પાછો લાગી પડશે. એ રીતે છે. તો જે વાઇબ્રેશન્સ લે છે એ કંપનના સ્વરૂપમાં છે. મગજના વાઇબ્રેશન્સને જીવન કંપન સ્વરૂપે મહેસૂસ કરે છે. એ કંપન છે એ નક્કી કરે કે આ કામનું છે, નકામું છે, આ મારા શરીરને ટકાવી રાખનારું છે, આ ટકાવી રાખનારું નથી. જેમ કે રબડી ખાવાનું બહુ મન થાય, કેટલી ખાઈ શકીએ? એક લેવલે અંદર ના આવે કે ન આવે, પછી ઓબકો ચડે કે ન ચડે? તો જીવન તો ઈ ઘૂંટડે ના જ પાડે કે હવે રહેવા દે, પણ તોય પાછું મન એમ કે નહીં લે. તો એ રીતે આપણે કન્ફ્યુઝ હોઈએ. તો શરીરને કેટલા મટીરિયલની જરૂર છે એ શરીર એ ઓળખે છે ને આ ઓળખે છે, પણ આપણે એના ઉપર ધ્યાન નથી, આપણું ધ્યાન બહાર છે. એટલે આ શરીરનો શોષણ થઈ રહ્યું છે. એવું ખરું? ઠીક છે ને? પકડાય વાત? કઈ ક્વેશ્ચન? કોઈક રીતે પકડાય છે, આમ સીધી માઇક રાખ. હા, એક હદ સુધી પકડાય છે, પછી આગળ જેમ આગળ કરશું જોશું. એમ ખબર પડે. શરીર સાથે આનો સંબંધ આપણે જોશું ને. એમ કહીએ કે ને, કેમ કે મન ડાયરેક્ટ શરીર સાથે કનેક્ટેડ છે, એટલે કોઈક શરીરના અંશો એમાં દેખાય આચરણના રૂપમાં. એ રીતે થોડું. હા, ટૂંકમાં આખા શરીરનું ઓબ્ઝર્વેશન જીવન કરતું જ રહે છે. હે? કોઈ જગ્યાએ દુખાવો થાય તો ઓબ્ઝર્વેશન કરી જ લે છે ને કે દુખાવો થાય છે, તો ત્યાં કોઈક મટીરિયલ વધી ગયું ને કાં ઘટી ગયું. કોઈ ક્રિયા ન થવાની થઈ, જેમ કે કોઈ જગ્યાએ મચ્છર કરડી ગયું, કોઈ જગ્યાએ મચ્છર કરડી ગયું. મચ્છર કરડે એટલે ત્યાં તો રાસાયણિક ક્રિયા થાય. મચ્છર કરડ્યું ત્યારે એમના લાળમાંથી જે કંઈક અંશો નીકળ્યા એ મારે કામના નહોતા, એટલે મારા શરીરે લાળ ઉપર રિએક્શન કર્યું, એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ. એ રાસાયણિક પ્રક્રિયા કામ વગરની છે એવું આ ઓળખી લે, એટલે ત્યાં દુખાવો થાય. કામ વગરની થઈ તો એ વ્યવસ્થાનો ભાગ થયો કે અવ્યવસ્થા? અવ્યવસ્થા. એટલે એ અવ્યવસ્થાને ઓળખી લે છે કે ભાઈ આ ઢીમસું થયું. તો ઢીમસું એ શું છે? એક રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ છે. ત્યાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ, એનું પરિણામ છે. જીવન તરત એને જોવે છે કે ભાઈ આ ન થવું જોઈએ, એટલે એના ઉપાય શોધે કે ભાઈ આને હવે રદ કેમ કરવું, તો એના એ ઉપાય કરે, કેમ કે એને શરીર જાળવી રાખવું છે. હાજી સર, તમે એમ કીધું કે પેલું શોર્ટ વાળું કીધું કે જીવનને શોખ નહીં લાગે, એમ એવું તમે હમણાં એક્ઝામ્પલ આપ્યું ને. તો ઘણીવાર આપણે ઠંડુ ગરમ વસ્તુ પકડી લઈએ છીએ, તો એ સંકેત તો આપણા જીવન સુધી પહોંચે છે. તો તમે સંકેત પહોંચે છે, જીવનને કઈ નથી થતું. જીવનને કઈ નથી જીવનને કઈ નથી થતું. જીવનને આ શરીર જોઈએ છે કે નથી જોઈતું? જોતું છે ને. આ જોઈતું છે એના અર્થમાં આને મારી નાખનારા પરિબળોની ઓળખે છે. ઓકે, એટલે સંકેત આપે છે કે પ્રભાવ છે હા. એને એ ઓળખે છે કે આ પ્રભાવ મારા કામનો નથી, આ પ્રભાવ મારા કામનો છે.
એ રીતે ઓળખીને એની સાથે એ જીવી શકે. એટલે મને આમાં ખ્યાલ આવી ગયું સર કે જીવનને શરીર જોતું છે એટલે એ સંકેત આપે છે કે તારે અડવું કે નહીં અડવું. બરાબર છે. દાખલા અને તરીકે આમાં આપણે- આ ધરતી ઉપર બધા પરમાણુ છે કે નથી? જળ પરમાણુઓ છે કે નથી? છે. શરીર પણ એનું બનેલું જળ પરમાણુનું. મારે બધા જ પરમાણુની જરૂર છે કે અમુક અમુકની જ? જરૂરિયાત પૂરતા જે હોય હા, તે તો જરૂરિયાત પૂરતા છે એ મારા સંપર્કમાં આવે તો જીવન એને પારખીને ઓકે કે ભાઈ હા રેડી છે. જે ક્રિયાઓ અંદર સંપર્કમાં આવશે એટલે ક્રિયાઓ થાય. હવે સમજી લ્યો કે મેં એવું કંઈક ખાઈ લીધું જે જઠરમાં ન પેદા કરવાના પદાર્થો પેદા થયા એટલે એ અસર થાય કે નહીં? એસિડિટી સ્વરૂપે કે XYZ સ્વરૂપે એ પ્રક્રિયાઓ થાય. એ પ્રક્રિયાઓને મગજ ઓળખશે. મગજ છે એ વાઇબ્રેશન આપશે જીવનને, ત્યાં કર્યું વ્યાજબી નથી, તું આ રહેવા દે. એટલે બીજી વાર એને સાવચેત કરે. એવી રીતે સર તમે આજે એક્ઝામ્પલ આપીને સમજાવ્યું ને તો મને હવે એક વસ્તુ એમાં ક્લિક થઈ ગઈ. શા માટે દરેક શિબિરમાં વારંવાર એમ બોલવામાં આવે છે કે જીવન અને શરીરનું એ સંયુક્ત રૂપ છે? તો આ તમે જે અત્યારે એક્ઝામ્પલ આપ્યું એનાથી મને ક્લિક થઈ ગયું સર. ગુડ. બીજું કોઈ? હા, માઇક 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 હા, માઇક માઇક. શરીર પોતે રિએક્ટ કરે જ છે એની રીતે. હા, કંઈ કહેવું હતું તમારે? અને શરીરને જરૂરિયાત ન હોય હમ. તો એ ઉલટી દ્વારા કાઢી પણ નાખે છે ને કાઢી નાખે પદાર્થો. એ સહજ કુદરતી આખા પ્રક્રિયા છે. અસ્તિત્વમાં એ પ્રક્રિયા, એક વનસ્પતિમાં આ પ્રક્રિયા છે. નકામું કાઢી નાખે છે એ તો પ્રક્રિયાઓ છે. વનસ્પતિ એ પ્રક્રિયાઓને ઓળખતી નથી. આપણે એ પ્રક્રિયાઓને સમજી શકીએ છીએ, એટલી જ વાત છે. સમજી શકીએ છીએ. હાજી, આટલું રેડી? તો આ 32 અંશો એની 3 ગતિ કઈ કઈ? વર્તુળાકાર, ધરીભ્રમણ, પરિભ્રમણ અને કંપન. 32 અંશોની એ ગતિના આધારે એની પરસ્પરતામાં જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને શું નામ આપ્યું? આશા. તો આશા ક્યાંથી ઉત્પન્ન થાય? મનના 32 અંશોની ગતિઓથી બનતી પરસ્પરતાની પ્રક્રિયા એને કીધું આશા. ઠીક છે? શું કામ છે? તો પહેલા જીવવાની આશા સ્વરૂપે છે, એમાં ઇવોલ્યુશન થાય એટલે સુખની આશા જન્મે. તો પશુ અવસ્થામાં કે પ્રાણી અવસ્થા એટલે કે પશુ પક્ષી હોઈએ ત્યારે જીવવાની આશા સાથે આપણે હોઈએ, એમાંથી સુખની આશાવાળો ભાગ જન્મે, એ ઉદ્ઘાટિત થાય એટલે એને ઊંચું શરીર જોઈએ. એ શરીર કયું? માનવનું. એટલે માનવ શરીર ધારણ કરે. માનવ શરીર ધારણ કરે એટલે એમાં સુખની આશા આવે. હાજી, ફરીથી કયું? મન. હા, તો મનમાં 32 અંશોની ધરીભ્રમણ, પરિભ્રમણ અને કંપન એ ત્રણેય ગતિઓનો સંયુક્ત ક્રિયા, ત્રણેય ગતિઓથી બનતી સંયુક્ત ક્રિયા એટલે આશા. એક એકની ચોક્કસ ક્રિયા છે પણ એ બધાની સામૂહિક ક્રિયા છે. જેમ અહીંયા કેમ એકની ક્રિયા ચુંબક ક્ષેત્ર, બેનો પ્રભાવ વિદ્યુત, એનામાંથી તાપમાન, એમાંથી ધ્વનિ, એમાંથી ભાર, એમ કેમ સંયુક્ત પ્રભાવ છે, એમ મનના 32 અંશોની ધરીભ્રમણ, પરિભ્રમણ અને કંપન ગતિ એમાં થતી ક્રિયાની સંયુક્ત અસર એટલે સંયુક્ત ક્રિયા એટલે આશા. ઠીક છે? વાત પકડાણી? એનાથી અંદર જઈએ એટલે કોણ? તો કે વૃત્તિ. ઠીક છે ને? તો વૃત્તિમાં કેટલા અંશ? તો કે 18 અંશોની પરસ્પર ધરીભ્રમણ, પરિભ્રમણ અને કંપન ગતિથી સંયુક્ત રીતે વ્યક્ત થતી ક્રિયા એટલે વિચાર. અને જીવનની ત્રીજી કક્ષા. જીવનમાં મધ્યમાં કોણ? આત્મા. પહેલી પરિવેશમાં કોણ? બુદ્ધિ.
બીજા પરિવેશમાં કોણ? ચિત્ત. ત્રીજા પરિવેશમાં વૃત્તિ. એટલે જો આ રીતે વ્યાખ્યાયિત કરવું હોય તોય થાય કે જીવનના ત્રીજા પરિવેશના 18 અંશોનું ધરીભ્રમણ, પરિભ્રમણ અને કંપન ની સંયુક્ત ક્રિયા એટલે વિચાર. સંયુક્ત ક્રિયામાં ખ્યાલ આવે ને? કોઈ એક વ્યક્તિગત ક્રિયા, એક કાર હોય એની ગતિ થાય, એ ઘણા બધી ક્રિયાઓનો સંયુક્ત પ્રભાવ છે કે નહીં? સંયુક્ત ક્રિયા છે ને? એમાં ગિયર ફરતા હોય, કોઈ આમ હલતું હોય, કોઈ ગોળ ફરતું હોય, તઈ છે કાર છે, ગતિ કરે. તો કારની ગતિ માટે અંદર કેટલી ક્રિયા થતી હશે? કંઈક બળતું હશે, ડીઝલ બળ્યા પછી એ પિસ્ટનને ધક્કો મારે એટલે હલે, એ હલે એની સાથે એક્સેલ જોડેલી હોય, એ ફરે, એની સાથે ટાયર હોય, એ ફરે, એ ટાયરમાં હવા હોય, એના પરમાણુ અંદર ઘૂમતા હશે કંઈક. કેટલા બધા મુદ્દાઓ છે ભેગા થાય ત્યારે એક કાર હાલે. વાત પકડાણી? એવી જ રીતે અહીંયા વૃત્તિમાં 18 અંશનું ધરીભ્રમણ, પરિભ્રમણ અને કંપન એની સંયુક્ત ક્રિયા એટલે વિચાર. હવે સંયુક્ત ક્રિયાને વીખવી હોય તો એક એક ક્રિયા જોઈ શકાય. તો એક એક ક્રિયાને જોઈ શકાય એવું છે. જેમ જેમ અનુભવ થશે એમ બધી ક્રિયાઓ દેખાશે. અને જેમ જેમ અનુભવ થશે એમ બધી ક્રિયાઓ દેખાશે. એક બહુ સરસ વાત હતી આમાં છે ને, મનમાં એક અંશ છે ને, એ ધર્મને મહેસૂસ કરનારો અંશ છે. કેટલી ગહન વાત છે હળી. ધર્મને મહેસૂસ કરનારો એક અંશ છે આમાં. એમાં મન અથવા વૃત્તિમાં છે, મનમાં જ છે. ઓકે, તો થયું શું ખબર? એ નાગરાજજી અને એની સાથે બેઠેલા રાકેશભાઈ, કે લગભગ રાકેશભાઈ સાથે ચર્ચા થતી હતી. એટલે એણે બહુ સરસ રીતે કીધું કે ધર્મ તો તુલનનો હિસ્સો છે. જીવન ક્રિયામાં ધર્મ કોનો હિસ્સો છે? તુલનનો. તો ધર્મ તો તુલન કરીને થાય ને, તો એ વૃત્તિમાં હોવું જોઈએ. એ તમે મનમાં કેમ લખો છે? તો એણે એવું કીધું કે જે અંશમાં મને દેખાણું ન્યા મેં લખ્યું. જે અંશમાં મને જે ક્રિયા દેખાણી ન્યા મેં લખી. બરાબર છે? તુલન ન્યા થાય, ધર્મને મહેસૂસ તો આ જ કરશે. આ વાત પકડાઈ છે કઈ? નહીં પકડાય? હા. કેટલાને વાત સમજાણી? થોડી ગહેરી વાત છે. ઘણું બધું ખેડાણ થઈ જાય પછી આ તરત જ સમજાય એવી વાત છે. હાજી સર, તમે જે પેલું એક્ઝામ્પલ આપ્યું કારવાળું, 4 વ્હીલનું, એમાં એન્જિન હોય, વિદ્યુત હોય, તાપ હોય, પિસ્ટન આગળ જાય, પાછળ જાય, ટાયરમાં હવા ભરાય, એના પરમાણુ અંદર હોય. તો સર એ બધા એક્ઝામ્પલ તો થોડાક આમ ખ્યાલ આવી રહ્યા છે, પણ તમે આ વૃત્તિ અને મનમાં એમ કહી રહ્યા છો કે ભાઈ પરિભ્રમણ, ધરીભ્રમણ અને ત્રીજું સાહેબ તમે કંપન. તો સર એ કઈ ચિત્ર ક્લિયર નથી થઈ રહ્યું. ના થાય. બરાબર છે. એ થોડોક સમય લાગશે. ધીમે ધીમે થશે એમ. અનેક વાર તમારે સાંભળવું પડશે, અનેક વાર સમજવું પડશે, એક વાર એક ક્રિયા સમજાય. આ તો મારા સૌભાગ્ય ગણીએ કે મને 1.5-2 વર્ષમાં આટલું પકડાણું. હું મારી જાતને બહુ ભાગ્યશાળી સમજુ છું કે આટલું ઝડપથી મને કેમ પકડાઈ ગયું. જેમ બાબાજી કેમ કે હા, આગળની જર્ની હોય એ 100%. આગળની જર્ની 100% હોય. મારી આ જ લાઈફની જર્ની હું જોઉં તો એમાં ઘણું બધું ખેડાણ છે, એ મને ખબર છે. એમ પૂર્વજન્મનું પણ હોય, હે ને? તો ઘણું બધું હોય જી. પણ તોય કેવું છે કે પ્રયત્ન સતત ચાલુ રહેશે એટલે ધીમે ધીમે પકડાશે. આ વીજળીના ચમકારા જેવું છે. એક વારે બધું થઈ જાય એવું ન પણ બને ને બની પણ જાય. ઠીક છે ને? સોમભાઈ સાથે એક ચર્ચામાં વાત થઈ. દાદા નજીક રાખજો. બાબાજી સાથે વાત થયેલી. હા. સોમભાઈએ બાબાજીને પૂછ્યું કે આટલી મોટી દુનિયા, હા, આટલી મોટી સમસ્યા, હા, અને એ સમસ્યાને આપણે કેવી રીતે હલ કરી શકશું?
તો બાબાજીએ એનો જવાબ આપેલો કે તમે એક દીવો પ્રગટાવી રાખો, આગળના અનેક આત્માઓ છે જે સમાધિ સુધી જઈ અને પછી શરીર લેવાની ઈચ્છા નથી કરતા, આવા લોકો તમે દીવો પ્રગટાવશો ને તો એ જોઈને ફરી વખત શરીર ધારણ કરવાની ઈચ્છા કરશે અને આ કાર્યને આગળ વધારશે. અને બાબાએ એક શબ્દ વાપર્યો હતો કે આ કાર્ય દાવાનળ થઈ જશે. દાવાનળનો મતલબ अगर दुनिया को इसकी जरूरत पड़ेगी तो अपने आप ही दावानल बन जाएगा. आप अपना दिया जला के रखो. દાવાનળ એટલે જંગલમાં લાગેલી આગ જે રોકી ન શકાય. તો મારો દીવો હું જલતો રાખું, તમે તમારો જેટલો જલેલો છે જલતો રાખો ને એને વધુ પ્રગટે એ માટેના પ્રયત્ન કરતા રહ્યો. એટલે હા, અને બીજું ધીમે ધીમે નથી લાગતું કે આની જરૂર પડશે જ. આના સિવાય કોઈ સોલ્યુશન દેખાતું હોય તો કયો, હે? જે રીતે માણસ સપડાયો છે, અટવાયો છે, ઝંઝાવાતમાં ફસાયો છે, એમાંથી નીકળવાનો રસ્તો ક્યાંય દેખાય છે નહીં, વધુ ને વધુ એમાં ઊંડો ધસતો જાય છે. તો આ એક બહુ સરસ માર્ગ છે, ચકાસી શકાય એવી વાત છે. તર્કબદ્ધ રીતે આટલી સરસ રીતે દરેક પેઢી હારે બેહીને જ્ઞાનની વાત કરી શકે, આવો પહેલા ક્યાં સંભવ બન્યું હતું? તાર્કિક રીતે આ રીતે સમજી શકાય જીવનને. તો આ ધરતી ઉપર એક અવસર છે, હે? તો અવસરને આપણે માણીએ છીએ બસ. માઇક માઇક માઇક. ત્રીજા વર્તુળમાં ઈચ્છા આવશે. હા, રેડી, ઠીક છે ને? તો ત્રીજું વર્તુળ છે એટલે કે આ છે, એમાં કેટલા અંશ? તો કે 8. 8 અંશોની ધરીભ્રમણ, પરિભ્રમણ અને કંપન ગતિના સંયુક્ત ક્રિયાને, કંપન ગતિની સંયુક્ત ક્રિયાને ઈચ્છા કહેવાય. ઠીક છે ને? બુદ્ધિમાં 2 અંશ છે, તો ન્યા બુદ્ધિની અંદર 2 અંશોના ધરીભ્રમણ, પરિભ્રમણ અને કંપન ગતિની સંયુક્ત ક્રિયાને ઋતુંભરા કહેવાય. ઋતુંભરાનો મતલબ થાય સત્યથી ભરેલું. અહીંયા સત્ય જ જાય, અસત્ય ન જાય. તો હવે એક વાત અહીંયા ક્લિયર થાય. હવે જોજો, આ 8 અંશો છે એ ચિત્ત છે. ચિત્તમાં બધું યાદ રહે. યાદ રાખવાની ક્રિયા મગજમાં નથી થતી, યાદ રાખવાની ક્રિયા ચિત્તમાં થાય, જીવનમાં થાય છે. આપણે બદામ હું કામ ખવડાવી છોકરાઓને? યાદ રાખવા હાટું. આપણને શું લાગે? યાદ રાખવાની ક્રિયા મગજ કરે છે. તો આને 2 રીતે ચકાસી શકાય. 2 રીતે ચકાસીએ. એક, કોઈ વસ્તુ સમજાઈ ગઈ. સમજશે કોણ? જીવન. સમજશે કોણ? જીવન. જીવન સમજી લીધા પછી અમુક વસ્તુ મગજને સોંપી દે છે. અમુક વસ્તુ મગજને સોંપી દે, તારે આ રીતે જ કર્યા કરવાનું. જેમ કે સાયકલ શીખી ગયા. સાયકલ શીખીએ ત્યારે શીખતી વખતે કેટલું ધ્યાન દેવું પડે? બોલો. શીખતા હોય પહેલો જ દિવસ સાયકલ પકડીએ ત્યારે કેટલું ધ્યાન સાયકલ ઉપર હોય? કેટલા ટકા? 100%. કોઈ વાત કરાવે તો આપણે શું કહ્યું? અત્યારે બોલાવ્યા ઘડીક. કેમ? ધ્યાન બટાઈ જાય, બાંટી દેવામાં આવે તો પછી સાયકલ પડે. તો શીખતા હોય ત્યારે 100% ધ્યાન સાયકલ પર હોય. એટલે એક સૂત્ર છે, શીખવા માટે ધ્યાન દેવું પડે છે, શીખાઈ ગયા પછી ધ્યાન બની રહે છે. સમજવા માટે ધ્યાન દેવું પડે છે, સમજાઈ ગયા પછી ધ્યાન બની રહે છે. તો અમુક ક્રિયાઓ સ્કિલ વાળી જે છે, સ્કિલ વાળી જે ક્રિયાઓ છે એ મગજને સોંપી દે કે હવે તારે આમ જ કરાવ્યા કરવાનું. એટલે શીખાઈ ગયા પછી આપણે 2 જણ સાયકલ લઈને જતા હોય તો ક્યારે બ્રેક લાગે, ક્યારે આપણે રોદો તારવીએ, કઈ યાદ હોય? કઈ જ નહીં. એની રીતે થયા કરે. અને 2 વાતો કરતા જતા હોય. હોમવર્ક કેટલું આપ્યું,
તું ક્યાં ક્યારે હોમવર્ક કરવાનો વગેરે વિદ્યાર્થીઓ વાત કરતા જતા, આપણે જતા હોય તો આપણે આપણી રીતે વાત કરતા હોઈએ. તો શીખવા માટે, સમજવા માટે ધ્યાન દેવું પડે. સમજાઈ ગયા પછી ધ્યાન બની રહે. તો આને 2 પાર્ટમાં વહેંચું. જે સત્યો છે અહીંયા રહેશે. એ સત્યોના અર્થમાં કોઈ ક્રિયાઓને આપણે સમજી લો કે આપણે કહીએ ને 21 દિવસ ટેવ પાડો એટલે ઓટોમેટિક રહે. એ મગજને સોંપી દે પછી કે ભાઈ આમ કરાવ્યા કરજે, હું બીજું કામ કરું. હા બરાબર. તો એ પછી એ ત્યાં રહે જ. તો અમુક ક્રિયાઓ છે મગજ જાતે પણ કરી લે છે. શરીરને સાચવવાની ક્રિયાઓ છે એમાં મગજ જાતે પણ રિફ્લેક્શન આપી દે છે. ઠીક છે ને? પણ એનો સ્વીકાર અહીંયા થયેલો હોય છે કે આમ જ કરવાનું છે, ત્યારે એ થાય છે. તો યાદ રાખવાની ક્રિયા ચિત્તમાં થાય છે. ચિત્ત બધું યાદ રાખે. કેટલું યાદ રાખે? આખા યુનિવર્સને યાદ રાખે. મારી 400 કરોડ વર્ષની યાત્રા યાદ રાખે. એમાં બધું જ છે. એટલે આપણે ઘણી વાર કહીએ પૂર્વજન્મનું ઓલાને યાદ આવી ગયું. શરીરને તો બાળી નાખ્યું હતું, મગજ તો બળી ગયું હોય. મગજ યાદ રાખતું હોય તો પૂર્વજન્મ કેવી રીતે આવ્યો ભાઈ? તો યાદ રાખવા વાળું કોણ છે? જીવન છે. હે ભાઈ 6 વાગે એટલે કહેજો ને, 5:30 થયા ને? હાજી કહેજો, મને કહેતા રહેજો પાછા. હાજી સર, જેમ કે તમે આ ચુંબકીય કીધું, વિદ્યુત, તાપમાન, ધ્વનિ, ભાર, આ બધાને આપણે આમ સમજવાની કોશિશ કરીએ તો એના ચિત્રણ આપણે દેખાય. વિદ્યુતનું ચિત્રણ દેખાય, તાપનું દેખાય, ધ્વનિનું ચિત્રણ દેખાય, ભારનું દેખાય. તો એવી રીતે સર આ જેમ કે વૃત્તિની અંદર સર જે ધરી, પરી અને કંપાતમાં છે સર, તો એના કોઈ ચિત્રણ આપણે આમ દેખાય ખરી સર? નહીં. જેને ચિત્રી ન શકાય એ સમજ છે. જેને ચિત્રી ન શકાય એને સમજ કહેવાય. એટલે એને આપણે આ રીતે લઈએ, વસ્તુ શું છે અને વસ્તુ શું કામ છે, આના ચિત્રો દોરી શકાય. આ શું છે તો કે રૂપ પ્લસ ગુણ, એનાથી વસ્તુ શું છે એ દેખાય. તો આનું રૂપ દોરી શકાય કે ન દોરી શકાય? દોરી શકાય. આના ગુણને પણ દોરી શકાય. ઘણી વાર બધા ગુણ નથી દોરી શકાતા. ખાટાને કેમ દોરવો? ખાટો એક ગુણ છે પણ દોરી ન શકાય. એમ છતાં એને આપણે ચિત્રિત ઘણી વાર કલાકાર કરે છે. અમુક પ્રકારનું દોરે એટલે એ આપણને ખબર પડી જાય કે આ ખાટાની વાત કરે છે. હવે બીજો વાત થયો સ્વભાવ અને ધર્મ. એ શું કામ છે? જ્ઞાનનો ભાગ છે. આ ક્યારેય ન દોરી શકાય. વિશ્વાસ દોરી શકાય? વિશ્વાસ દોરી શકાય નહીં. આશા દોરી શકાય નહીં. તો અમુક વસ્તુઓ સમજી શકાય. અહીંયા સુધીની ક્રિયા દોરી શકાય, હાથથી તમે દોરી શકો. અહીંથી ઉપરનો ભાગ છે 4.5 5.5 ક્રિયા કાલે આપણે ખોલશું. એ દોરી ન શકાય, એ માત્ર સમજી શકાય. તો સમજ નામની ક્રિયા છે, એમાં એ સમજાય તો એનું ચિત્રણ બને, પણ એ દોરી ન શકાય. ચિત્રણ બની જાય પણ એ ચિત્રણ દોરી ન શકાય. કેમ? સમજ છે. તો એ કાલે આપણે થોડાક આગળ જશું એટલે કદાચ થોડું થોડું પકડાશે. ઠીક છે ને? હાજી નીચે. હા થઈ ગયું. આ તો આ એક પરમાણુની વાત થઈ, ચૈતન્ય પરમાણુ. આ બધા તો ઘણા બધા પરમાણુ હશે. હા, તમારામાં એક હોય, મારામાં એક હોય, આનામાં એક હોય, આનામાં એક. જેટલા માણસ એટલે 800 કરોડ તો છે જ. ઓકે. એટલા જેટલા પશુ પક્ષી એટલા એ સિવાય પણ શરીર ચાલુ ન થયું હોય એવા જીવન પરમાણુ હોય, અસ્તિત્વમાં હોય. હા, એક શરીરમાં એક. બરાબર. બીજું આપણે એ સમજી શકીએ કે હજી આ અસ્તિત્વમાં ઘણા બધા એવા હશે. કેમ? તો કે એક ગર્ભ ખાલી રહી છે. કોઈ ગર્ભ ખાલી રહે જીવન વગરનો? નહીં. એનો મતલબ જીવન પરમાણુઓનો ઢગલો છે હજી. જે દિવસે ગર્ભ હોય ને જીવન ન આવે એવું બને તે દેહ સમજવાનું, ખૂટી ગયા.
એને ભેંસ, ગાય, કૂતરા બધામાં જીવન પરમાણુઓ બધા ઢગલાબંધ છે. ઠીક છે ને? તો એવું પણ હોઈ શકે કે હજી કોઈ જીવન પરમાણુ એ શરીર એકે ચલાવ્યું ન હોય, એ જ રીતે અસ્તિત્વમાં હોય, એવું હોઈ શકે. અને ઘણાએ ઘણી વાર ચલાવી દીધું એવાય હોઈ શકે. હા, એટલે આને ગઠન પૂર્ણ કીધું છે. એટલે હવે આમાં કઈ બીજું નવું કઈ જોડી ના શકાય. હા, આમાં કઈ ઉમેરી ન શકાય. એમાંથી બાદ આમાં ગુણ ઉમેરી શકાય. ગુણાત્મક પરિમાર્જન ચાલે છે. એટલે અહીંયા એક વાત એવી કરી, આને કેવો કીધો? ગઠનશીલ. ગઠનશીલ, ગઠનતા માટે એ પ્રક્રિયાઓ કરે છે. છેવટે લેવડ દેવડની આપણે જે વાત કરીએ, એકબીજા સાથે જોડાવાનું કારણ શું? પોતે પૈસા ઉપરથી, મોટા બંગલા ઉપરથી, બહુ મોટી ગાડી ઉપરથી, એ બધાથી ધ્યાન હટશે ને અહીંયા કેન્દ્રિત થશે તો મહેસૂસ થશે, નહીતર પછી ગાડીનું કંપન જ રહેશે. ઠીક છે ને? તો જેમ જેમ ધ્યાન જશે ને એમ એમ પોતાના તરફ ધ્યાન વળશે, એમ એમ બધું ધીમે 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 મહેસૂસ થશે. બરાબર? જી સર, જેમ કે તમે હમણાં કીધું કે એક શરીરમાં એક જ પરમાણુ હોય, આ ચૈતન્ય પરમાણુ આપણે વાત કરીએ છીએ. જેમ કે સર, કોઈ રાગિની નામની છોકરી છે સર, એક્ઝામ્પલ રીતે, હવે એના શરીરની અંદર કોઈ મોહિની નામનું આત્મા આવી ગયું તો એ કેવી રીતે બે પરમાણુ થઈ ગયા સર? એ સોમભાઈ કીધું તું, ખ્યાલ હોય તો. પરિચય શિબિરમાં વાત થઈ હતી, પણ આપણે એમાં નથી પડવું કાંઈ. આપણે એટલા માટે કે જેમ જેમ તમે આનો અભ્યાસ કરશો એમ એમ ખ્યાલ આવી જશે. કોઈ ભ્રમિત માણસ હોય, હું સ્વીકારીને બેઠો હોઉં કે હા મને કોઈ મારું શરીર કોઈક લઈ લે એવું બને, એવું મેં સ્વીકારી લીધું હોય, તો હું ભ્રમિત થયો કે નહીં? તો ભ્રમિત વ્યક્તિની સાથે આવું બની શકે. પણ એમાંય તે 99% કેસ પોતે ને પોતે નાટક કરતા હોય એવા હોય. 1% જ એવું સંભાવના છે કે આમાં એ અલગથી એક વિષય છે આખો. જેમ કે કોને વળગે? પુરુષને વળગે કે વળગાડ કે ને વળગવું, ભૂત વળગવું. પુરુષને વધુ વળગે કે સ્ત્રીને? સ્ત્રીને. સ્ત્રીને. સ્ત્રીને તે કઈ ઉંમરમાં વધુ વળગે? મેરેજની આસપાસની. હા, એ આસપાસની. હા. શહેરમાં વધુ વળગે કે ગામડામાં? ગામડામાં. આનો મતલબ માન્યતા આધારિત છે કે કોઈ આનું સત્ય છે? માન્યતા. તો માન્યતા આધારિત. હું કોઈક એવું માનું છું, એના આધારે હું એવું નાટક કરી લઉં છું ઘણી વાર. તો નાટક હું કામ? એ રીતે તમારે આમાં ભૂત ભુવામાં જે ફસાયેલા હોય એમાં તમે જુઓ ને તો એમાં દેખાય. એક કિસ્સો હતો, આના ઉપર ચર્ચા હું કામ કરવી પડે? રહેવા દો નહીં, એક કિસ્સો રહેવા દો, એ નથી અહીં કરવું કઈ. એક કિસ્સો હું કહું. જી. મારા બાપુજી ભુવા, ખોડિયાર માતાના ભુવા. અચ્છા. અને આપણે કાઠિયાવાડી છીએ એટલે બધાને ખ્યાલ હોય, હુરાપુરા પણ હોય. હા, હુરાપુરા હોય. હુરાપુરા મારા બાપુજીના મોટા ભાઈ. હા. એ ગુજરી ગયા બહુ વર્ષો પહેલા, 19 વર્ષની ઉંમરે ગુજરી ગયેલા. અને એ પછી એને સ્થાપના કરાવી અને એ ધૂણતા વર્ષો સુધી ધૂણ્યા. મને બહુ વિશ્વાસ નહીં, પણ મારા બાપુજી ધૂણતા હોય તો પછી મને પગે લાગવામાં કાંઈ વાંધો ન હોય. એટલે હું પગે લાગતો, માતાજી હોય કે હુરાપુરા જે હોય તે, હું પગે લાગતો એને. વર્ષો પછી, ત્યાર પછી 1990માં મારા બા ગુજરી ગયા. પછી બાપુજીને ફરજિયાત સુરત આવવાનું થયું. પછી એમની ઉંમર થવા લાગી, શરીર ધીમે ધીમે ક્ષીણ થઈ ગયું. પછી એક વખત અમે પૂછેલું કે ખરેખર માતાજી આવે તમને? તો કે ના, એવો વેમ પડતો. આ મારા અનુભવની વાત છે, મારા બાપુજી ખુદ કીધેલું કે મને એવો વેમ પડતો કે માતાજી આવે છે એટલે હું ધૂણતો. ત્યાર પછી બીજા ભુવા થયા ને, એ 20 વર્ષ આવી રીતે ધૂણ્યા. અમારા માતાજીનું જે મઢ છે ત્યાં ચલાળાની બાજુમાં ગરમલી ગામ, ત્યાં 20 વર્ષ સુધી આવી રીતે ધૂણ્યા. ત્યાર પછી એક વર્ષ એવું નક્કી કર્યું કે ભાઈ આને પારખું કરવું જોઈએ. તો પારખું કરવામાં જુદા જુદા પ્રકારે સવાલો પૂછ્યા, તો સવાલોનો જવાબ ન મળી શક્યા. એટલે પછી એને પૂછ્યું કે ભાઈ આ માતાજી જવાબ આપે છે કે પોપટભાઈ? તો એને કીધું ભાઈ હું પોપટભાઈ બોલું છું. 20 વર્ષે પ્રામાણિકતા પૂર્વક વ્યક્ત થાય તો એને ખબર જ હોય. એટલે આ એક પ્રકારનો ભ્રમ હોય છે. ભ્રમ હોય. એને લાગે છે કે મને માતાજી આવે છે એટલે એને માટે સાચું. હા, પણ મારે માટે બીજું એક એટેન્શન માટે ઘણા કરે છે. આ એ પણ હોઈ શકે, ધ્યાન ખેંચવા માટે, મારા કુટુંબમાં મારું ધ્યાન ખેંચાઈ જાય, મારા સમાજમાં મારા ઉપર ધ્યાન આવે બધાનું, મને માન મળે, મને આગળ બેહાડે. એવું ક્યારે થાય?
તો એ પણ હિસ્સો છે એક, ઠીક છે ને? તો એને 2-3 એંગલથી ભ્રમિત અવસ્થાના આધારે ચેક કરીએ તો તરત ખ્યાલ આવે કે ભાઈ એમાં સત્ય બહુ માઇનર છે, જૂઠાણું જાજુ છે, એટલે એમાં આપણે નથી પડવું. દર્શનમાં આગળ જશો એટલે જનવાદ નામની બુક છે, એમાં ઘણી બધી વાતો છે. તો એ નાગરાજજીએ કીધેલ છે એ જ રીતે સમજજો તમે, એટલે મારે એમાં નથી પડવું, હે ને? વીસેક વર્ષ પહેલાંની વાત છે. મારા શાળા એ વખતે સુરતમાં 20 ને 30 વર્ષ થઈ ગયા છે એને. એના બાજુના ગામનો એક એનો મિત્ર અને બીજો એક બાજુના ગામના બે છોકરાઓ, 3 છોકરાઓ સુરતમાં રહેતા અને રજાના દિવસે તાપીમાં ફરવા માટે ગયા, આપણો જે જૂનો રેલવેનો પુલ છે ત્યાં. અને કંઈ અણબનાવ બન્યો, કંઈ એકબીજાને મનગમતું ન બન્યું એટલે 2 છોકરાઓએ મળીને એકને માર્યો. અને જે એકે માર્યો ને એ મારો હાલો થતો, અને જેને વધારે ભાગી ગયું ને એ 2 એક ગામના હતા બીજા છોકરાઓ, એટલે બીજો જે છોકરો હતો ને ભાગી ગયો. પછી અમારા હાળાએ ઓલા છોકરાને ખાડામાં નાખીને માથે કૂસો નાખી દીધો, તાપીનો જે ઓવાલ હોય ને એ નાખી દીધો. ને પછી એ ઘેરે વહી આવ્યો, કોઈને વાત ન કરી. ઓલો બી ગયો એટલે એણે કોઈને વાત ન કરી કે મારા ગામ, આપણા ગામવાળાને. તમારું ગામ કયું? મારું ગામ સાવરકુંડલા, નેસડી. ઓકે, નેસડી. હા. પછી ગાધકડામાં એક કિસ્સો આવો છે. આ પછી ગાધકડાની પણ રામગઢની જ વાત છે. ઓકે, રામગઢની વાત છે, ગણેશગઢની વાત છે. ઓકે, એ બારડા રોડ ઉપર આવે. હા, બારડા રોડ ઉપર. તો એ ગાધકડાનો ઈ કિસ્સો જ હશે ટૂંકમાં. હા. પછી વાત એટલે જે એના ગામનો છોકરો હતો ને એને કીધું કે ભાઈ આ તમારા છોકરાને આ મેરિયાણા વાળા છોકરાએ મારી નાખ્યો છે. એટલે પછી એનું હજી કુંવારા છોકરાઓ હતા 3 એટલે એને લીલ પણ આવ્યા. લીલ પણ આવ્યા એટલે એ જે મરી ગયો ને એ છોકરાના કાકાને, એના કાકા ધૂણ્યા. હા, ધૂણ્યા એના કાકા, અને કીધું કે ભાઈ મને ફલાણા સાંભળ્યું તું એને કીધું જે વાત હતી એ પ્રમાણે વાત કરી. અને પછી સમાધાન રૂપે કાંઈક 2ના બાપ પાસેથી 10,000 રૂપિયા લઈ અને ગૌશાળામાં દેતા, એવું બધું થયું, વાત પતી ગઈ. ત્યાર પછી 6 મહિના પછી સુરતથી એક ભાઈ પોતાની ગાડી લઈને જતો હતો, તો વાસદ ચોકડી ઉપર એને એમ થયું કે ચા પીવા બેસું. એટલે વાસદ ચોકડી પર ચા પીવા બેઠો હોટલમાં. તો હોટલમાં એના ગામનો છોકરાને એને જોયો, જે મરી ગયો હતો ને એને મરી ગયો તો એ મળ્યો. આ એક હકીકત છે. ઓલો છોકરો બોલ્યો, એ છોકરો ઓળખી ન શક્યો અને આણે એને બોલાવ્યો નહીં. એ ગામમાં ગયો, રામગઢ, ગણેશગઢ, અને ત્યાં જઈને પછી એણે એના બાપાને કીધું કે તમારો છોકરો જોઈએ છે? તો કે કયો? મારો છોકરો તો અહીંયા છે. તો કે એ નહીં, ઓલો મરી ગયો. એ હવે એ કે ખોટી મજાક ન કરી, મરી ગયો એની મજાક ન કરાય. તો ના ના, પણ ખરેખર તમને કહું, તમે જોતો છે? તો નક્કી થયું કે તો આપણે કાલે સવારે પાછા નીકળીએ. એટલે ગામમાંથી એના બાપા અને એના કાકા ની 2-3 જણા પાછા એની ગાડીમાં બેસીને વળતી દિવસે પાછા ત્યાં વાસદ ચોકડી પર આવ્યો, ઓલી હોટલમાં. ત્યાં છોકરોને ચાની દુકાનમાં કામ કરતો હતો. ત્યાર પછી એ છોકરાને પૂછ્યું, એટલે હોટલવાળાને પૂછ્યું કે આ અહીંયા કેવી રીતે? તો કે ઘણા વખત થઈ ગયો, 2-4-6 મહિના થઈ ગયા છે. આ છોકરો એક ટ્રકવાળો અહીંયા આવ્યો અને ટ્રકવાળાએ આવીને અહીંયા ચા પીધી અને ટ્રકવાળાએ કીધું કે મારે જવું છે અમદાવાદ, અને આ છોકરો છે કાઠિયાવાડનો છે, ડરી ગયેલો છે, કોઈ એને માર્યો છે. એટલે તો આને તમે 2-4 દિવસ તમારી પાસે રાખો, જો શાંત થઈ જાય ને પછી એના મા બાપને બોલાવીને એને ભણાવી દેજો. હોટલવાળો કે મને થોડોક લોભ થયો કે આવો પગાર વગરનો માણસ ક્યાંથી મળી જાય, એટલે મેં ક્યારેક પાછી આગળ વાત કરી નહીં. અને આ રીતે આ બનેલી ઘટના 30 વર્ષ હજી ભાઈ જીવે છે. એ ભાઈ હજી જીવે છે, મારા હાળાએ જીવે છે હજી. ખુદની વાત. એટલે કહેવાનો મતલબ કેવું છે કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે એમને હા, એ મનગઢ એટલે સાંભળેલું બોલ્યા હોય કામ. હલો એમ ના, કામરે એ ગુસ્સામાંથી પછી એને જ્યારે હોશ આવ્યા ને, બેભાન જેવો થઈ ગયેલો, ભાન થોડીક આવીને એટલે એમને તાપીના સામે કાંઠે હાલી અને સીધો કામરેજ નીકળ્યો. કામરેજથી આગળનું ખોલવડ, હા, ત્યાં નીકળ્યો અને ત્યાંથી ટ્રકવાળાને ઊભો રાખી અને ટ્રકવાળામાં બેસી ગયો. આવી રીતે બનેલું. એ ડરના કારણે ઘરે નહોતા ગયા, પાછા ઓલાને ખબર પડશે પાછા મારશે મને, એ ડરના કારણે ઘરે નહોતો ગયો. એવી આખી ઘટના છે. એનું નામ મનસુખભાઈ કે સમથિંગ છે. એ ઘટના મારા સંપર્કમાં આવી હતી બહુ સમય પહેલા. ત્યારે મારું કન્ક્લુઝન બન્યું તો આ બધું ખોટું હોય, લીલ ને એ બધું. તો એવી રીતે મૂલ્યાંકન કરતા રહ્યો ધીમે ધીમે, બરાબર ને?
ઠીક છે ને? બીજા કોઈ સવાલ? નવા ટોપિક ઉપર તો આપણે નથી જવું, પણ કાલે આપણે એ જોઈશું કે આ બે એટલે કે જળ પરમાણુથી બનેલું શરીર અને જીવન પરમાણુ એ બેયનો તાલમેલ કઈ રીતે શરીરમાં હોય એ જોશું, અને પછી 5 કોટીનો માણસ જોશું કે આપણે કેવા છીએ, આપણે કઈ કોટીમાં આવીએ એ જોશું. પછી આપણે માનવીય છીએ કે અમાનવીય છીએ એ પણ કાલે જોશું. હવ રીતે ચેક કરી શકશે એવી સ્થિતિ છે. તમે દેખાશો કાલે કે હું ક્યાં છું, અને કાલે આપણે એ પ્રયત્ન કરશું. ઓકે, બીજો કોઈ સવાલ અત્યાર સુધીની અંદર કોઈ સવાલ હોય તો કયો. 5.5 ક્રિયા એ ઉપરની જોશું કાલે થોડી ડિટેલમાં. હેલો, માનવલક્ષવાળી જે વાત છે, સ્વયંમાં વિશ્વાસ, પરિવારમાં સમૃદ્ધિવાળી, એ સિક્વન્સ છે, એ સિક્વન્સ જ ચાલશે? બોલે તો માનવ લક્ષને કોઈ વ્યક્તિ કેન્દ્રમાં રાખીને કાર્ય વ્યવહાર કરવા માંગતું હોય તો એનો જે છે લાઈફસ્ટાઈલ, એ પહેલાં સ્વયંમાં વિશ્વાસ આવશે, પછી પરિવારમાં સમૃદ્ધિ, અને પરિવારના લોકો થ્રુ જ સમાજ સુધી જશે, એવી સિક્વન્સ છે. એને 2 રીતે વિચારી શકાય. દાખલા તરીકે હું છું, મને અસ્તિત્વને સમજવાથી મારામાં વિશ્વાસ આવ્યો. ઠીક છે? હવે જે રીતે કહું છું એ રીતે મારા ઘરના કોઈ માનવા તૈયાર નથી, તો કાંઈ વાંધો નહીં, એની સાથે હું બની રહીશ. જે જિજ્ઞાસુ છે એની સાથે હું વાત કરતો રહીશ. તો એવું જરૂરી નથી કે ત્યાં જ કામ થાય. મારી પાસે જે છે હું શેરિંગ તો કરું, એમાંથી બીજા પરિવારમાં પહેલા પ્રગતિ થાય, એવું થઈ શકે. તો આને કોઈ લિમિટેશન નથી કે હું મારા પરિવારમાં જ કરીશ. જેમ કે એ નાગરાજજી છે, એણે એના પરિવારને જ આપ્યું, તો બધાને અઢળકને આપ્યું ને. એના ઘરમાં એક સમયે 30-35 જણા રહેતા હતા, અને બધા બહારના. અમરકંટક તો ભણવા આવતા બધા ત્યાં ખાતા પીતા. પેલું પ્રમાણિત પરિવારમાં જ થવાનું છે, ને કઈ રીતે જોઈશું? પ્રમાણિત તમે જીવશો ક્યાં? જ્ઞાન લીધું એને જીવશો ક્યાં? પરિવારમાં. તો પરિવારમાં તમે 30 વર્ષ 20 વર્ષ તૃપ્તિપૂર્વક જીવો, એનો અસર પરિવારમાં બીજે થાય કે ન થાય? તો પ્રમાણિત ત્યાં જ થશો ને. ધારી લો કે આજે હું કોઈ એક વસ્તુ કહું છું કે આમ જીવન જીવાય, મારો દીકરો એમ કે નહીં એમ ન જીવાય, હું કહું એમ જીવાય, તો સારું તુંય જીવી લે, હું જીવી લઉં. હવે જે વાસ્તવિક હશે એમાં સમસ્યા વધુ આવશે કે અવાસ્તવિકમાં? અવાસ્તવિક હશે એમાં સમસ્યા વધારે આવશે. જે અસ્તિત્વના નિયમની વિરુદ્ધ હશે એમાં સમસ્યા વધારે આવશે કે અસ્તિત્વના નિયમની સાથે હશે એમાં? અસ્તિત્વના નિયમની વિરુદ્ધ. નિયમ તોડ, નિયમનો વિરોધ જ દુઃખ છે. નિયમનો વિરોધ જ દુઃખ છે. તો એ નિયમને તોડીને જીવશું તો દુઃખી થશું એ પાકું છે. દુઃખી થાય એક દી સુખી પાસે જાહે કે નહીં, તું આટલો શાંત કેમ રહી એક છો, તે દી સમજાવજો. ત્યાં સુધી રાહ જોવો. ઠીક છે ને? હા, એટલે એવું જરૂરી નથી કે પરિવારમાં જ. જેમ કે અમારા પરિવારમાં શરૂઆતમાં વિલાસને હું કહેતો કે આ છે કંઈક સમજવા જેવું, તો એ મને કહેતી કે ભાઈ એમને એમ જીવો તો વાંધો શું છે. તો ધીમે ધીમે એને ખ્યાલ આવ્યો કે નહીં, આ તો વધારે સમજવા જેવી વાત છે. પછી એની ગતિ બની જોરદાર કામ. તો એમ તો ઉતાવળ નથી, કાંઈ વાંધો નહીં, નથી સમજવું ઠીક છે. અમારા પરિવારમાં 47 જણા 43 જણા છીએ. તેમાંથી 3-4 ભાઈઓને આ વાત ક્લિયર કટ ચોંટી ગયા, વાત તો સમજવા જેવી છે. 1-2 હાવ વિરોધમાં છે, જીવન વિદ્યાની વાત નહીં મૂકતા અહીંયા, એમને મોજ કરો. સારું કઈ, એમાં કઈ વાંધો નહીં. તો થોડોક સમય લાગશે અમુકમાં, તો આપણે એના આધારે નાતો તોડી નાખવો એવી વાત નથી. એની સાથે બની રહેશું, કાંઈ વાંધો નહીં. તને જે લાગે છે એ પ્રમાણે જીવી લેતું, અને એમ સુખી થવાતું હોય તો હું તારી હારે જોડાય, એવી રીતે. હાજી, એનો વ્યાપક મૂળ ઉર્જા છે, એના અલગ અલગ નામ આપ્યા. એમાં શૂન્ય તમે સમજાયું છે એમ. આ શુદ્ધ કઈ રીતના શુદ્ધ? તો અમેરિકામાં આ જ સ્વરૂપમાં છે, ચંદ્ર ઉપર આ જ સ્વરૂપમાં છે, ભારતમાં એ જ સ્વરૂપ છે. એટલે સામ્ય છે, બધી જગ્યાએ એક જ સરખા સ્વરૂપમાં છે. એટલે કીધું શુદ્ધ છે, એમાં કોઈ મિલાવટ નથી ક્યાંય.
કે અહીંયા વધુ છે ઓલા પણ ઓછું છે, અહીંયા ઘાટું છે ને આછું છે, એવું કશું નથી. બધી જ જગ્યાએ એક સરખું છે, એમાં કશું ઉમેરાયેલું બાદ કરેલું કશું જ નથી. એટલે કીધું શુદ્ધ. બુદ્ધ બુદ્ધનો મતલબ થાય સુખપ્રદ હોવું. એ સમજાઈ જવાથી અને એની અનુભૂતિ થવાથી મારો અને શરીરનું એટલી હાર્મની થઈ જાય છે, બોધ થઈ જવાથી હાર્મની થઈ જાય છે. એ હાર્મનીના કારણે સુખપ્રદ લાગે છે, એટલે કીધું બુદ્ધ. બોધગમ્ય એવું કહેવાય ને. કરવાનો બોધ છે તો આનો જ છે એમ, ઈ બોધમાં આવી જાય. જેમ કે હું તમને કહું, અત્યારે આપણી આશા, વિચાર અને ઈચ્છા એ અસ્તિત્વને સમજવામાં આપણે વાપરીએ છીએ કે અસ્તિત્વની વિરુદ્ધમાં? અસ્તિત્વને સમજવામાં. અત્યારે બરાબર જીવીએ ત્યારે કઈ નક્કી જ ન હોય, કઈ નક્કી જ નથી. એ નક્કી નથી એવી સ્થિતિમાં આ શરીર છે, જીવન તો શરીર સાથે જ છે, તો અહીંયા અવ્યવસ્થા ક્યારે ગણાય? વિરુદ્ધમાં હાલતા હોય ત્યારે અહીંયા અવ્યવસ્થા હોય. ઠીક છે, અવ્યવસ્થા અહીંયા હોય તો એની અવ્યવસ્થાની અસર શરીરમાં થાય કે ન થાય? રોગ સ્વરૂપે થઈ રહી છે. તો એ અવ્યવસ્થાથી મારામાં સુખદ સ્થિતિ ઉદ્ભવે છે કે દુઃખદ? કેમ? તો કે અસ્તિત્વને સમજવાના બદલે મેં બીજી જગ્યાએ આનો ઉપયોગ કર્યો. તો એક વાત એ હતી ને કે આને કરવાનું હું, આ શું કામ છે? તો આ છે શું કામ? અસ્તિત્વની સમજ માટે. આ શરીરને ટકાવી રાખવું તો શરીર ટકાવવાની સમજ, અને શરીર ટકાવીને મારે શું મેળવવાનું? તો કે જ્ઞાન, પૂરા અસ્તિત્વની સમજ. તો આ શરીરને ટકાવવાનું જ્ઞાન અને શરીર દ્વારા જે મેળવવાનું છે એ પણ જ્ઞાન, એ સંપૂર્ણ જ્ઞાન માટે આ છે. એ જ સિક્વન્સમાં જ્યારે કામ કરતી થઈ જાય એટલે કરવા જેવું કાંઈ જાજુ છે જ નહીં. અસ્તિત્વમાં વ્યવસ્થા છે કે ઊભી કરવાની છે? છે જ. એવું દેખાય તો મારી બળતરા ઘટે કે વધે? ઘટે. બળતરા જ ન થાય. તો બળતરા ઘટે એટલે શરીરમાં સુખદ સ્થિતિ ઉદ્ભવે કે નહીં? તો આને સમજવાથી જ સુખદ સ્થિતિ, અહીંથી બધી વ્યવસ્થા આવે છે, એ જ મને અનુભૂત થઈ જાય, એનો જ મને બોધ થઈ જાય. હે? તો એનો બોધ થઈ જતાની સાથે મારામાં બોધગમ્યતા અથવા બોધ થઈ ગયો, એટલે મારામાં સુખપ્રદ સ્થિતિ બની ગઈ, એટલે એને કીધું બુદ્ધ છે. ઠીક છે, ઓકે. બીજું કઈ? તો ડન. કેટલા વાગ્યા? 6 વાર છે. બોલો સવાલ બોલો, નહીતર પાછું કઈ આગળ જવું. કેટલા વાગ્યા? કેટલા? 10ની વાર છે. ઓકે. તો આજનો નિષ્કર્ષ, આજમાંથી શું સમજાય એવું કોઈ કઈ કહેવું હોય તો? હા, આજનો દિવસનો નિષ્કર્ષ શું રહ્યો? હું મારી યાત્રાની જ વાત કરું છું. 19માં પહેલી વખત. તમે થોડાક આ બાજુ આવો ને, ત્યાંથી પેલો અવાજ છે ને માઇકમાં જાય છે. બસ. હા. 19માં વિનુભાઈ ડાલિયા, મને મારા મિત્ર છે ખાસ, એટલે 19માં એ મને એક દિવસ ફોન કર્યો કે રામજીભાઈ તમે અહીંયા આવો. મેં કીધું ક્યાં? તો કે તમે અહીંયા આવો, એક જોડી કપડાં ચડી ગંજી લઈ અને આવો મારી પાસે. એણે મને ત્યાં આપણા સીમાડા નાકે મને બોલાવ્યો. મેં કહ્યું જવાનું છે ક્યાં? તો કે એ બધું પછી કહેશું. એટલે પછી ગાડીમાં બેસી ગયા, અને જતી વખતે પછી રસ્તામાં મને કીધું કે આવી રીતે એક શિબિર છે અને શિબિરમાં જવું છે. અને લગભગ ત્રીજા કે ચોથે દિવસે જે આજે વ્યાપકનો વિષય છે ને, તે દિવસે એ વિષય નીકળે. એટલે તે દિવસે એ વ્યાપક મને બહુ સરસ રીતે સમજાઈ ગયું. એટલે ત્યાર પછી શિબિરો કરી, એમાં જીવન પરમાણુ નહોતું સમજાતું. પહેલી શિબિરમાં વ્યાપક સમજાઈ ગયું, અને આજે મને જીવન પરમાણુ સમજાઈ ગયું. આજે બપોરે પણ હું કહેતો હતો કે મારે આ સમજવાનું છે, પણ હું સવાલ નહીં કરું, હું ધ્યાનથી સાંભળીશ. પડતો આજ હું સવાલ કરી બેઠો હતો. નકર મારે સવાલ કરવાની ટેવ ઓછી છે, સાંભળ્યા કરું. એટલે આજે બીજો પડાવ પૂરો થઈ ગયો. ગુડ. બીજું કોઈ?
જળ અને ચેતનમાં ફરક પડ્યો કે ખરેખર જીવનની ચેતન પરમાણુથી ચાલે છે, ચૈતન્ય પરમાણુથી. તો એ સમજ નહોતી, એ સમજ આજે આવી. બેયની અંદર મૂળ ઉર્જા તો સમાન, પણ એની અભિવ્યક્તિ છે અલગ, હે ને? એવી રીતે. બહુ સરસ. બીજું કોઈ? આજનું સત્યાપન, આજે શું શું ટચ થયું? હાજી, ત્યાં માઇક આપો. આજે મને આ વ્યાપક વિશે ખૂબ ક્લેરિટી થઈ કે વ્યાપકમાં આપણે કહીએ છીએ કે ભાઈ વ્યાપક જેવું છે એવું જ આપણે બનવા માટે, મતલબ કે એ તરફ જવા માટે. તો મને ખ્યાલ આવ્યો કે વ્યાપકમાં પારગામીયતા છે, પારદર્શીયતા છે, પછી તે શુદ્ધ છે, બુદ્ધ છે. તો એ જેવું છે એટલે જ આપણે એને એવા થવા માટે પ્રભાવિત થઈએ છીએ. એ વાત ક્લિયર થઈ. અને પછી બીજું એક આ મને માનવ લક્ષ્ય, જીવન લક્ષ્ય, એમાં જે શરીરનું લક્ષ્ય હતું એ અત્યાર સુધી મને સમજાયું જ નહોતું. તો એ વિશે બી આજે ક્લેરિટી થઈ કે પણ આપણી જે આવશ્યકતા છે તે નક્કી થાય અને તેની પૂર્તિ થાય તો આપણા જે માનવ લક્ષ્ય છે તે સ્વયંમાં વિશ્વાસ આવે. એ બધું વાત આજે ક્લિયર થઈ. એટલે જે શરીર લક્ષ્યવાળું હતું અત્યાર સુધી જેટલી શિબિર કરીને એમાં મને છૂટી જ ગયું હતું એક. તો એ આજે ક્લિયર, એ બે વાત ક્લિયર થઈ. ઓકે. બીજું કોઈ? અત્યાર સુધી તો પેલી શિબિર જ કરી છે, એટલે અધ્યયન બિંદુ મારી માટે ફર્સ્ટ ટાઈમ છે. ઓકે. પરિચય શિબિર જ, અને વારંવાર એ જ કરીએ છીએ કે એની અંદર જ કંઈક નવી નવી પકડ બનતી જાય છે. એટલે તો આ તમારી આ અધ્યયન બિંદુમાં મને આજે ક્લિયર આ જળ પરમાણુ, ચૈતન્ય પરમાણુ ઊંડાણથી બહુ જાણવા મળ્યું. એમાં ચૈતન્ય પરમાણુમાં જે તમે વાત કરી ને એરિયા, એ તો ખબર જ નહોતી, એમ અત્યાર સુધી પકડમાં જ નહોતી. આ થોડું થોડું સમજાતું હતું, પણ આજે તો તમારી વાતથી ઊંડાણપૂર્વક સમજી શકાયું કે ખરેખર શું છે એરું. એટલે એ સમજ બહુ ક્લિયર થઈ આજે. ઓકે. બીજું કોઈ? સવારથી સાંજ સુધીમાં જે બિંદુઓ ટચ થયા હોય, સ્પર્શ્યા હોય, એના ઉપર વાત થઈ શકે. હે? જીવન કરે છે. અત્યાર સુધી એવું લાગતું કે મગજથી આ બધું ચાલે છે. ધીમે ધીમે ખ્યાલ આવતો જાય છે કે જીવન નામની કોઈ ચીજ છે એ આખા શરીરનું કામ કરે છે. ઓકે. હાજી સર, માનવ જાતને ઘણી બધી બાબતનો સત્યનો ભાસ આભાસ તો હોય જ છે, અને એ પ્રકારના ઘણીવાર એ શબ્દ બી બોલી દે છે, પણ આપણી જે પરંપરા છે એની અંદરનું અર્થઘટન થતું નથી. પણ આજે એક સરસ મજાનું મને થોડુંક અર્થઘટન થયું. જેમ કે આ બેન પણ બોલ્યા હતા કે ભાઈ મન અને વૃત્તિ સુધી તો માણા પોગી જાય છે, એમ કે ઉપલા માળ સુધી જ નથી પોગતો. તો આપણે ઘણીવાર પહેલા કોઈ વ્યક્તિ કાર્યમાં ગડબડ કરે તો આપણે શું કહીએ, એને રવા દે કે એનો તો ઉપલો માળ જ ખાલી છે. તો એટલે માણસને ભાસ આભાસ તો છે જ સર, પણ શબ્દનું અર્થઘટન નથી. તો સા ઉપલો માળ તો સાહેબ સમજવો બહુ જરૂરી છે સર. રાઈટ. હા હા. હેલો. તમે જે આજે સમજાવ્યું ને કે પરમાણુ વચ્ચે નિશ્ચિત દૂરી, તો એમાં મને મારા જે સંબંધો હોય ને એ દેખાય છે કે મતલબ એ ડિસ્ટન્સ કેટલું રાખવું, શું રાખવું એ ક્લિયર થાય છે. તો એ ભાગ અહીંયા જોડાય છે. હા, કે આખા અસ્તિત્વમાં ચોક્કસ નિશ્ચિત દૂરી છે, એથી વ્યવસ્થા જળવાય છે. એના કરતા વધઘટ દૂરી થાય તો અવ્યવસ્થા થાય છે. એ બી ક્લિયર થાય છે કે અમુક ગેસ્ટ મારે ત્યાં આવે તો ખાલી લિવિંગ એરિયા સુધી જ હોય છે, અમુક જે છે આખા ઘરમાં ફરી શકે છે. એટલે એ બધા જે મારા ડિસ્ટન્સ છે ને એમાં દેખાય છે. એ દેખાય છે. ઓકે, ગુડ. એ સિવાય કોઈ? હાજી. હલો. મેં ગયા વર્ષે શિબિર કરી હતી સોમભાઈની. પરિચય કે અધ્યયન? પરિચય. અધ્યયનમાં આખું ડીપમાં જાણવા મળ્યું. ત્યારે તો ખાલી ઉપરથી જ બધું જાણવા મળેલું હતું.
એક આ બુદ્ધિવાળું બહુ ગમ્યું કે ગમે એ કાર્ય કરે ને ખોટું કરીએ ને તો મનમાં એકવાર ના તો આવે જ તે કે આ ખોટું કરીએ પણ તોય કરવી તો ખરા જ તે એ વસ્તુ એમ. એટલે એ વસ્તુ કહીએ કે બુદ્ધિ હંમેશા ના જ પાડે છે, કાં મૌન રહી જઈએ કાં ના પાડીએ એમ એ રીતે. રાઈટ. અને હવે કેવું થાય કે ગમે ત્યાંથી પાછા ફરવાનું આમ ખબર પડી જાય કે આ ખોટું થાય છે કે મારે કોઈનાથી પ્રભાવિત નથી થવાનું, એ બધી વસ્તુનો આઈડિયા આવી જાય હવે એમ. તો ક્યારેક ક્યારેક થઈ તો જાય. હા થાય. હજી તો ઘણું બધું એવું બાકી હોય છે કે જે એકવાર આ તો જે આપણે શરૂઆત કરી છે, આપણું ધ્યાન ગયું કે આનાથી અગત્યનું કંઈક છે, એ તરફની જર્ની ચાલુ થઈ એટલે ભૂલો થાય, પણ એ ગલતીઓ કરવા માટે નથી હોતી, કંઈકનું કંઈક એમાંથી કન્ક્લુઝન લઈ અને એમાંથી બહાર નીકળી શકીએ એવી સ્થિતિઓ માટે થતું હોય. જી હાલો. અત્યાર સુધી માનવું એવું હતું ને કે હારા વક્તા હોય ને તો જ મજા આવે. અહીંયા આવું હતું ને તો મન દખળ બખળ થતું હતું કે ટાઈમ નથી બગાડવો, ઘરે મગજમારી થશે, મજા નહીં આવે ને, કઈ સોમભાઈ તો છે નહીં. એટલે બે જ વક્તા ઈ હતું. મને ક્લિયર જ હતું કે આજનો દી જાઉં, કાલ તો જોઈ લઈશ, હાલ હવે આજ તો પેલા હું છે ને ઈ જોઉં. પણ બહુ એટલે રિયલમાં જે જોતું હતું ને ઈ જેની ઈચ્છા હતી ને એ વસ્તુ પ્રાપ્તિ થઈ અને મજા આવી. નહીતર મેં ઈ માની લીધું સોમભાઈ નથી ને એટલે કાંઈ બહુ મજા નહીં આવે. હું શિબિર સાંભળું ને તો એની જ સાંભળું, બીજા કોઈની જલ્દી ન સાંભળું, મને એમ થાય કે એની જ મજા આવશે. એટલે આ એક ક્લિયર થયું કે કોઈ બી વ્યક્તિમાં હોય વસ્તુ ગુણ હોય એની સાથે વાત કરી તો વ્યક્તિનું વ્યક્તિત્વ આપણી સામે આવે. આપણે માની લીધું કે આ વ્યક્તિ આવો, આ વ્યક્તિ આવો, એટલે આપણા સંબંધમાં એમ થતું હોય કે આ વ્યક્તિ પાસે મને આટલું જ મળશે એટલે આની યાર એટલું જ કામ કરવાનું છે, આની યાર એટલું જ કામ કરો. એ વસ્તુ મને આ દેખાણી તમે. એટલે એક સૂત્ર છે, સમજ્યા વગર સાંભળ્યા વગર અસ્વીકાર ન કરવો, સમજ્યા વગર સ્વીકાર ન કરવો. સાંભળ્યા વગર અસ્વીકાર ન કરવો, સમજ્યા વગર સ્વીકાર ન કરવો. કેટલી મસ્ત વાત છે. તો ઘણીવાર આપણે અમુક જજમેન્ટ બાંધી દેતા હોઈએ કે ભાઈ આમ હશે તો સાંભળી તો લઈએ એકવાર, સાંભળતાની સાથે એવું લાગે કે આ તો મારા કામનું છે તો સ્વીકાર, કામનું નથી તો અસ્વીકાર. તો સાંભળવું જરૂરી છે, હે એકવાર સંભળાય પછી આપણે નિષ્કર્ષ કાઢીએ. એ ગુડ. અને સવારમાં આવ્યા ને તો આટલા માણસો જ હતા એટલે મન એને એમ કીધું, ઘડીક તો એમ થયું મને કે આટલા જ છે, આમ છે ને તેમ છે થયું. પછી એમ થયું કાંઈ નહીં, આટલા છે ને તો મજા આવશે, હાલ ને વાતચીત તો થાય, કોઈ બીજું સાંભળવા વાળું નહીં હોય, જે કેવું હશે આ કહી દીધું. એ એટલે મન ત્યારથી આમ ડિસ્ટર્બ રહેતું, આનું આ છે ને આનું આમ છે. પણ હવે ક્લિયર થયું કે કોઈ બી વ્યક્તિને એને સમજવી ને તો એને સાંભળ્યા વગર આપણે એનું કોઈ જજમેન્ટ ન કાઢવું. બરાબર. આ એક મુખ્ય પોઈન્ટ. મારે એક અનુભવ થયો, હું હાપુડ ગયો, મને સોમભાઈ એવું કીધું કે તમારે હિન્દીમાં શિબિર લેવા આવવાનું છે. એટલે હું હાપુડ શિબિર લેવા ગયો. ત્યાં પંજાબના વિદ્યાર્થીઓ આવેલા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ. તો 100 વિદ્યાર્થીઓ હતા. હવે એ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ અને ઇંગ્લિશ અને હિન્દી બે જ લેંગ્વેજ જાણે. મારું ઇંગ્લિશ કાચું, એટલે આ બધા શબ્દો તો ભારે ભારે આવે હિન્દીમાં. એટલે મને કંઈક તમે એનું ઇંગ્લિશ કરો એટલે હું ઇંગ્લિશ લખું, એટલે પછી ઇંગ્લિશમાં સ્પેલિંગ પાછો મારો એક હરખો ન હોય. કોંગ્રેચ્યુલેશન ત્યાં લખું તો અલગ સ્પેલિંગ આવે, અહીંયા લખું તો અલગ આવે, ઓલા બોર્ડમાં લખું તો અલગ થાય, કાલ લખું તો હાવ નવો સ્પેલિંગ આવે. તો હું પત્ર લખતો વિલાસને ત્યારે લખતો SMS, એટલે કે સ્પેલિંગ મિસ્ટેકથી સાવધાન. પાછો હરખ પદુડો ખરો કે ઇંગ્લિશમાં લખું એવો હરખ ખરો, એટલે હરખથી લખતો પણ સાવચેત કરી દેતો. તો મેં પહેલે દિવસે જ વિદ્યાર્થીઓ સાથે વાત કરી કે મારું ઇંગ્લિશ કાચું છે, એટલે કદાચ અમુક વખતે તમને ન સમજાય, હું કહું છું એ ભાગ ન સમજાય તો તમે આપણે સંવાદ કરશું જેથી સમજાઈ જાય. એટલે પહેલે દિવસે મારી થોડીક મજાક એ લોકોએ કરી હશે, મને નહોતી ખબર, પણ એ લોકોએ ગ્રાઉન્ડમાં મજાક કરતા હશે ના તે. ત્રીજે દિવસે એ છોકરાઓ આવીને પગે લાગ્યા, રોયા જેવા થઈ ગયા, સર અમે તમને જજ કર્યા એ ખોટા હતા. ત્રીજે દિવસે આ બધું ખુલ્યું એટલે એને ખ્યાલ આવ્યો કે હાલું આટલી ગહન વાત આટલી સરળતાથી થઈ શકે. તો આ દર્શનનો વૈભવ છે, અને દર્શનનો વૈભવ છે કે આટલું કોન્ફિડન્સથી આટલી રીતે આટલા લાંબા સમય સુધી વાત થઈ શકે. 7 દિવસ નહીંતર કોઈ વાત કરવી કઈ સામાન્ય વાત થોડી છે. પણ આ ક્ષમતા દર્શનમાંથી પ્રાપ્ત થાય છે. એટલે દર્શનમાં એક સૂત્ર છે, મને આ સૂત્ર પહેલેથી ક્યારેય ઉતર્યું નહોતું,
પણ આ સૂત્ર આવતાની સાથે મને એવો ખ્યાલ આવ્યો કે નહીં, આ વાત સાચી છે. શિષ્યનું ગુરુ બનાવી જવું, શિષ્યનું ગુરુ બની જવાય એ જ ગુરુની ઉપલબ્ધિ છે. અને એ માત્ર દર્શનમાં જ સંભવ બને, બીજે ક્યાંય નથી થતું. ચેલો જ રહે બાકી. આમાં જ એક તમને ગુરુ બનાવી જવામાં મદદરૂપ થાય છે. ગુરુ બનાવી જવું, પહેલા હું મારો ગુરુ બની જાઉં, ગુરુત્વ નિર્માણ થાય એમ કે મારામાં ક્ષમતા છે, એ મને ક્ષમતા દેખાઈ જાય. તો શિષ્ય કોઈ બેઠા બેઠા સાંભળે છે એ આવતીકાલના પ્રબોધક છે, અને એને જ તો આપણે પરંપરા કીધી છે. પરંપરા એટલે ખાલી ઘરમાં બની જાય એ વાત નથી, આખા સમાજને પરંપરાની તો જરૂર છે. અને એમ જી એક ક્વેશ્ચન છે એવો કે જેવી રીતના સૌર મંડળમાં આપણે અથવા તો પરમાણુમાં જેવી રીતના આમાં આત્મા થોડુંક જોરથી બોલજો, આ માઇક વધારે ને થોડુંક વાલા. આત્મા સેન્ટરમાં છે આમાં, હા, તો એનું પ્રભુત્વ બુદ્ધિ ઉપર પછી જેમ દૂર દૂર જાતું જેમ ઓછું હોય કે એવું કઈ આમાં આ પરમાણુમાં એવું કઈ ન હોય? બોલે તો પ્રભુત્વ જેવી બોલે તો રીતના અહીંયા સૌર મંડળમાં આપણે જોયું કે નાનો છે, ઓકે સમજી ગયો, સંભાવમાં હોય. ગઠન પૂર્ણતાના અર્થમાં આનો પ્રભાવ અહીંયા સુધી જેટલો જોઈએ એટલો છે જ. ફરીથી, ગઠન પૂર્ણતાના અર્થમાં એટલે જે ગઠન બન્યું છે એ જળવાય જ રહે, એમાં મનમેખ કોઈ દિવસ અંશ ફેરબદલી ન થાય, એટલો પ્રભાવ આનો અહીંયા સુધી જેટલો જોઈએ એટલો છે જ. ઠીક છે ને? હવે વાત થઈ ગુણાત્મક પરિમાર્જનની, એ બહારથી અંદર જાય છે એટલે સુખ દુઃખ વાળું આવે. હા, ગુણાત્મક પરિમાર્જન એટલે આપણે કહીએ ને હા સંસ્કાર વાળો ભાગ. તો સંસ્કાર વાળા ભાગમાં જ્ઞાન આપણે કીધું, જ્ઞાન કોને કહેવાય? સમજ. જ્ઞાન એટલે જીવન જ્ઞાન, અસ્તિત્વ દર્શન જ્ઞાન અને માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાન. તો માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાનમાં 30 મૂલ્યો, 3 ચરિત્ર અને 3 નૈતિકતા, એટલામાં હું જીવું એટલે દિવ્ય માનવ સુધીની યાત્રા થાય. ઠીક છે ને? તો એ જે 30 મૂલ્ય, 3 ચરિત્ર અને 3 નૈતિકતા, એ જે છે ને એનો પ્રભાવ અહીંથી અંદર જાય છે. ગઠન પૂર્ણતાના અર્થમાં અહીંથી પ્રભાવ અહીંયા સુધી છે જ. એના આધારે ગઠન જળવાઈ રહી, જીવન જળવાઈ રહી, એને દાબ તાપની અસરો ન થાય, રાસાયણિક ભૌતિક ક્રિયાઓ એને અસર ન કરે, કોઈ બાળી ન કે કોઈ કાપી ન કે કોઈ છેદી ન શકે. એ સ્થિતિમાં આનો પ્રભાવ ક્લિયર છે. ઠીક છે? ન્યુક્લિયર બોમ્બે આને નાશ ન કરી શકે. બીજી પૂર્ણતા થાય આચરણ પૂર્ણતા. એ અહીંથી પ્રભાવ ચાલુ થઈને અંદર જાય છે, જે આપણે નીચેથી જોતા જશું. ઠીક છે ને? ક્રિયાપૂર્ણતા, સોરી, ક્રિયાપૂર્ણતા છે એ અહીંથી આમ જાહે, પછી આચરણ પૂર્ણતા પાછી ઉપરથી નીચે આવશે. ગુણ વાળું અંદર જાય. ગુણાત્મક પરિમાર્જન. ગુણાત્મક પરિમાર્જનનો મતલબ એવો થાય કે જે ભૌતિક રાસાયણિક ક્રિયાઓના આધારે સંવેદનાઓને પારખવાનો ગુણ, સંવેદનાઓને પારખવાનો ગુણ, એ કંપન સ્વરૂપે ચાલુ થશે બહારથી. આ કંપનમાં ક્લેરિટી આવશે એટલે એના કંપનની અસર આને થશે, એટલે વૃત્તિમાં વિચાર વધશે. આનું કંપન છે અહીંયા જાય એટલે ઈચ્છાઓ વધશે. એને તો જુઓ, આપણી જૂની પેઢીઓમાં ઈચ્છાઓ ઓછી હતી કે વધુ? ઓછી હતી. આજની પેઢીમાં વધુ. તો ઓલા હતા એ જ અત્યારે જન્મે છે. વાત પકડાય છે ને? વાત પકડાય છે ને? હા, જે મર્યા છે એ જ પાછા શરીર ધારણ કરશે ને. તો એનું એક સ્થિતિ સુધી ગુણાત્મક પરિમાર્જન થઈ ચૂક્યું છે, એ હવે પછીથી નવી શરીર યાત્રામાં નવું ચાલુ કરશે. ઠીક છે ને? એટલે એમ કીધું પરમાણુમાં વિકાસ, એટલે ગઠનપૂર્ણ પરમાણુ બની ગયો ત્યાં સુધી પરમાણુમાં વિકાસ થયો, એ વિકાસ
હવે જે ક્રિયા થઈ રહી છે એ જાગૃતિની ક્રિયા છે. ઠીક છે ને? તો જાગૃત બનવાની ક્રિયાને કીધું ક્રિયા પૂર્ણતા. ઠીક છે? રેડી? તો આજનું ધન્યવાદ. મળીએ કાલે સવારે 9 વાગે. ખૂબ મજા આવી.